મિત્તલ સુર સંવાદમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, કેમ છો? હું એકદમ સરસ છું અને થેન્ક યુ તમે સુર સંવાદમાં મને ઇન્વાઇટ કરી એના માટે. મિત્તલબેન, આપણે શરૂઆત તમારા કામની શરૂઆતથી કરીએ. એક યુવાન મિત્તલ પટેલ IAS ઓફિસર બનવા ગામથી અમદાવાદ આવે છે, પછી પત્રકારત્વ તરફ વળે છે અને એ કરતાં કરતાં બેઘર સમાજનો એક આશ્રય સ્થાન બની જાય છે. આ બધા ટર્નિંગ પોઈન્ટ્સ, આ બધા મોડ વિશે અમને વાત કરો. આમ કેવું છે કે હું હંમેશા કહેતી હોઉં છું કે આપણે બધા ભણવાનું શરૂ છે, બચપન એકદમ જન્મીએ છીએ, ધીરે ધીરે મોટા થતા જઈએ છીએ, એમ સમાજને જેમ જેમ ઓળખતા જઈએ એમ આપણા મનમાં એક ડ્રીમ બનતું જાય, એક સ્વપ્ન હોય કે ભાઈ હું મોટી થઈને આ બનીશ અથવા આવું મારે કરવું છે. એવું આઈ થિંક શરૂઆતનો મારો પીરિયડ જે રહ્યો એ પ્રાથમિક શાળામાં હું એવું ખાસ કહીશ. એ જે ભણી એ દરમિયાન મારા મનમાં બહુ ચોક્કસ હતું કે મારે સરસ રમતવીર થવું છે એમ, અને ગુજરાતમાં આમ હું સ્પોર્ટ્સ હોસ્ટેલમાં એ નિમિત્તે ભણવા માટે ગઈ અને આઈ થિંક 4 વર્ષ મેં એમાં બરાબર કર્યું. નેશનલ પણ રમી આવીને એ બધું પણ થયું. મમ્મી પપ્પાની વગર વાત કરું તો બંને બહુ કંઈ ભણ્યા નથી. પપ્પા કરતાં પણ હું વધારે રોલ મારી મમ્મીનો મારા જીવનમાં કહેતી હોઉં છું એમ. એટલે મારી મમ્મીએ જે શીખવ્યું હતું એમ કે તને ગમે એ કરવું એમ, અને પેલું આપણા ત્યાં કલ્ચર, હવે અત્યારના પેરેન્ટ્સને હું જોતી હોઉં છું કે કેટલા બધા કોન્શિયસ હોય છે એમના બાળકોના ફ્યુચરને લઈને કે એને શું કરાવવું છે ને બધું. એ વખતે તો મા બાપને બિચારા એમની કામ ધંધામાં પડ્યા હોય અને બચ્ચું પોતાની મેળે જ એક સ્ટ્રીમ પસંદ કરીને એમાં આગળ વધે. મારી મોટી બેન સાયન્સ ભણતી હતી ને એ વખતે આમ એવું હતું કે સાયન્સ ભણવું એટલે તો બહુ જ આમ સમાજમાં વટ પડી જાય એમ. એટલે મેં વટ પડી જાય એ પર્સપેક્ટિવથી મેં પણ ડિસાઇડ કર્યું કે બેન સાયન્સ ભણી છે તો હું પણ સાયન્સ લઈશ એમ. અને મેં સ્પોર્ટ્સનું આખું કેરિયર જે સરસ પેલા ઉપરનું નક્કી કર્યું. અને એ વખતે અગેન થયું પાછું કે સાયન્સ કરીને શું કરીશ એમ, એટલે પછી એન્જિનિયર બનવું છે એમ. અને 11th-12th કમ્પ્લીટ કર્યું, પર્સન્ટેજ એટલા નહીં આવ્યા કે હું એન્જિનિયરિંગમાં જઈ શકું એમ, એટલે BSc ફિઝિક્સ સાથે કમ્પ્લીટ કર્યું. હું ઇન્ડિયાને જાણતી હતી પણ હું ભારતને નહોતી જાણતી એમ. અને મને એ ભારત માટે કંઈક કામ કરવું કે કશું કે એવું બધા પણ કોઈ ખ્યાલો નહોતા. પણ જનરલી આપણે સમાજમાં કેવું હોય છે કે દીકરી જન્મે ને એટલે પછી એને ક્યાંક ને ક્યાંક અનકોન્શિયસ માઇન્ડમાં એ ચીજો આવે કે ભાઈ તારે તો લગ્ન એટલે ભણી જેટલું ભણાય એટલું અને પછી પરણીને સાસરે જવાનું છે એમ. મારા માઇન્ડમાં ખબર નહીં એ ચીજ ક્યારે માઇન્ડમાં આવી કે ભાઈ આપણે તો આપણા પગ પર ઊભું રહેવું પડે, મારી પોતાની સ્વતંત્ર ઓળખ હોય એમ. એ એક માઇન્ડમાં જબરદસ્ત રીતે ક્યાંક અંદર ઘર કરી ગયેલું અને એના પરિણામે એવું કહી શકાય કે BSc કમ્પ્લીટ કર્યા પછી ડિસાઇડ કર્યું કે હું IAS માટે પ્રિપેરેશન કરીશ અને એના માટે પછી હું અમદાવાદ આવીને એના જ એક ભાગરૂપે મેં પત્રકારત્વ ભણવાનું શરૂ કર્યું. અને એ ભણતા ભણતા પત્રકારત્વ ભણી રહી હતી એ મારો, પણ એ પત્રકારત્વના અભ્યાસે મારા જીવનનું આખું બધું જ બદલી લીધું. એમાં એટલા બધા અધ્યાપકો બહારથી અમને ભણાવવા માટે આવતા હતા. આમ એક બાળક હોય ને કે ચાલતા શીખે પછી એને બેસવું જ ના હોય, એને એમ હોય કે ઘરનું કોઈ પણ વ્યક્તિ ચાલતું જુએ ને એટલે એની આંગળી પકડીને ફટાફટ એની કોશિશ હોય ચાલવા માંડે. સેમ મારી હાલત એવી એમ. આ પત્રકારત્વના અભ્યાસ દરમિયાન એક જુદી દુનિયાના હું પરિચયમાં આવી અને એક પ્રસંગથી હું કહીશ કે મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ જેને કહી શકું એમ. એ વખતે એક ચરખા કરીને સંસ્થા એક ફેલોશિપ સ્ટાર્ટ કરેલી જે જર્નલિઝમ ભણતા હોય આખા ગુજરાતના અલગ અલગ એરિયામાં, અલગ અલગ કોલેજીસમાં. એમાંથી 4 વિદ્યાર્થીઓને પસંદ કરી અને એમણે એક સબ્જેક્ટ એ વખતે ડિસાઇડ કર્યો હતો કે માઇગ્રેશન કરતા જે લોકો છે એમ, એટલે સ્થળાંતર કરતા મજદૂરો, એમના આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે. અને હું ઓફકોર્સ વાંચવાનું મને ગમે તો એ વખતે હું બધા ન્યૂઝપેપરમાં પછી મેગેઝિન, નિરીક્ષક, નયા માર્ગે બધામાં વાંચતી. એમાં શેરડી કામદારો વિશેનું મેં એમની કન્ડિશન બહુ ખરાબ હોવા વિશે વાંચેલું. એટલે મેં ડિસાઇડ કર્યું અને ફેલોશિપ મને મળી, એમાં હું મારી પસંદગી થઈ અને મેં એમાં આ શેરડી કામદારોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું જે દક્ષિણ ગુજરાતમાં જનરલી આવે છે કામ માટે. સુરતથી એક સંસ્થાનો કાર્યકર મારી સાથે આવેલો અને મેં ડિસાઇડ એવું કર્યું હતું કે કરુણતા કહું કે મારી એટલે જરાય હું આ પાસાને જાણતી જ નહોતી. વાંચ્યું હતું ખરું પણ મને ખબર નહોતી કે શેરડી કામદારો કેવી રીતે રહે છે. એટલે મને હતું કે ટેન્ટમાં રહેતા હશે, લાઇટની ફેસિલિટી ત્યાં આગળ હશે, ઓઢવા પાથરવાના તો એ લોકો મને આપશે જ એમ. એટલે એ બધા ખ્યાલો સાથે હું એક બેગ ભરીને પુસ્તકો ને એક બેગ ભરીને કપડાં લઈને હું એ લોકોના પડાવમાં પહોંચી ગયેલી. એક કાર્યકર મારી સાથે ત્યાંની સ્થાનિક સંસ્થાનો આવ્યો એમ.
અને લગભગ નવેમ્બર મહિનો, અને અમે લોકો સાંજના 5-5:30 વાગે ગામથી 2-2.5 કિલોમીટર દૂર એક પડાવ, એ લોકો જ્યાં રહે એને પડાવ કે, લગભગ 150-200 ટેન્ટ ત્યાં લાગેલા. એટલે મને થયું કે આ ટેન્ટ, એટલે આને ટેન્ટ કહેવાય એમ. હવે એ પહેલી નજરે જોતા તો એવું થયું કે ભાઈ અહીંયા તો હું ના રહી શકું, ના કોઈ પાણી મને દેખાયું, કોઈ જ ફેસિલિટી નહીં મળી એમ. એટલે મુકાદમે એમને લાગ્યું કે હું કોઈ પત્રકાર છું અને આ બધી માહિતી મેળવવા માટે આવી છું. એટલે એણે મને કીધું કે અહીંયા કોઈ જેવું ખરાબ કામ થતું નથી, બધું સિચ્યુએશન બરાબર છે, તમે અહીંયાથી જાઓ એમ. હું એને સમજાઈ રહી હતી. એ દરમિયાન જ એક ભાઈ, એનું 7-8 મહિનાનું બાળક, એને લઈને એ ત્યાં આગળ આવ્યો. એ ભાઈને લોહી નીકળેલું, એને ખૂબ વાગેલું. એ બાળકને પણ કાંટા વાગેલા આખા મોઢા પર, ખૂબ રડે, લોહી નીકળે. અને એ રડતા રડતા આદિવાસી ભાષામાં કશું બોલતો હતો એમ. મને પછી મારી સાથેના જે સાથીદાર હતો મુકેશ, એણે મને ટ્રાન્સલેટ કર્યું. એણે કહ્યું કે આ માણસ ખેતરમાંથી શેરડી કાપીને એની પત્ની બંને જણા બાળક સાથે આવતા હતા, ત્યારે બાઇક પર કોઈક આવ્યું 2 જણા અને એની વાઇફને ઉપાડીને લઈ ગયું. આ જે ઝપાઝપી થઈ ને એમાં આ વાગ્યું. બાળક પેલી બેનના કેડમાં તો તેડેલું હતું, એને વાડમાં ફેંકી દીધું ને આ બધું એમ. મારી લાઈફમાં મને કોઈ દિવસ ડર નથી લાગ્યો એમ, પણ પહેલી વખત એક સ્ત્રી હોવાનું જે ડર લાગે ને એ મને ત્યાં આગળ લાગ્યો ને. અને પછી તો થયું કે ભાઈ અહીંયા તો રહેવાય જ નહીં, ભાગી જવાય. પણ પાછા જવાનું માર્ગ પણ નહોતો, અંધારું થવા આવ્યું હતું. એટલે થયું કાલ સવારે હું અહીંયાથી ભાગી જઈશ એમ. બીજું મને થયું કે હમણાં પોલીસ આવશે, પણ પોલીસ પણ નહીં આવી. એ લોકોએ કહ્યું કે પોલીસ કમ્પ્લેન કરીએ તો પરિવાર અમને પેલું કામ માટે ના લાવે. એ જે આખી રાત મને મુકાદમે એના ત્યાં રોકાવા ના દીધી. એક કામદાર બેનના ત્યાં હું રોકાઈ અને હું કહેતી હોઉં છું કે બહુ આરામથી મેં એને પૂછ્યું તો તારી ઝૂંપડીમાં પેલું જે ટેન્ટ બાંધ્યો છે એમાં તું મને આજની રાત તમે મને રોકાવા દેશો? અને બેને મને બહુ જ નિખાલસપણે કહી દીધું કે રહી જજે ને એમ. મને એમ થાય કે કોઈ દિવસ આવી કામદાર બેન મારા ઘરનો દરવાજો ખખડાયો તો શું મેં આટલી સાહજિક રીતે એને કીધું હોત કે રોકાઈ જાય એમ? હવે આ બધી ગડમથલ આખી રાત એકદમ ઉચાટમાં ડરમાં મેં કાઢી અને સવારે તો મારે ભાગી જ જવાનું હતું. પણ બીજા દિવસે સવારે ખબર નહીં અનાયાસે મને એમ થયું કે જો હું ભાગી જઈશ તો મારો મકસદ જે છે જીવનનો, એટલે અહીંયા હું આવી છું એ પર્પઝ સોલ્વ નહીં થાય એમ. અને મારે એકચ્યુઅલ જાણવું તો જોઈએ કે એવી કેવી ડર છે આ લોકોને કે એ કોઈની સામે પોતાના અવાજ નથી ઉઠાવી શકતા. અને એ લોકોએ કહ્યું કે આવી રીતે બહેનોને ઉપાડી જવાની ઘટનાઓ અમુક ગામોમાં બને છે એમ, પણ કોઈ કશું બોલતું નથી. એ પછી હું 1.5 મહિના એમની વચ્ચે રહી એમ. અને એ જે ખાવા આપે તો ઠીક, ના આપે તો ભૂખી પણ રહી છું. મેં ભીખ પણ માંગી છે, સાચું કહું તો, કે મેં 3 દિવસથી ખાધું નથી, મને ખાવા આપો. મારા દીદાર 1.5 મહિનાના અંતે શેરડી કામદાર જેવા જ હતા. એ લોકો જે કેમિકલ વાળા ગંદા પાણીથી ને એમાં હું નાહી છું. આ બધું જે પણ હું એવું કહીશ કે 1.5 મહિનામાં મેં સાચા અર્થમાં ભારતને જોયું ને. મિત્તલ, આજે જે મિત્તલ આમ તમે જોઈ રહ્યા છો, લોકો મને ઓળખે છે, એ મિત્તલનો જન્મ 1.5 મહિનાથી થયો એમ. આમ કહેવાય ને કે સમાજ સેવા તરફના મારા પ્રયાણ એ 1.5 મહિનાના ગાળાથી થયા. અને એ પછી ખૂબ પોલિટિશિયન્સને પણ મળી, સરકારી અધિકારીઓને પણ મળી. પણ એ બધા ક્યાંક આ બધી ઘટનાઓને લઈને જ હું મળવા ગયેલી કે આ લોકોની સિચ્યુએશન કેમ આવી છે, એમને કેમ પૂરું વેતન મળતું નથી, કેમ એ લોકો જ્યાં રહે છે ત્યાં આગળ સરખી સુવિધાઓ નથી એમ. પણ બધી જગ્યાએ એક નાખી પાસ થઈ જવાય એવા જવાબો કે ભાઈ અમે શું કરીએ, અમારા હાથમાં વસ્તુ નથી. એટલે મને એક વખત થયું કે ભાઈ હું તો આ બનવા ઈચ્છું છું, એક અધિકારી બનવા ઈચ્છું છું જે મને એમ કહે છે કે મારા હાથમાં કશું જ નથી, તો મારે આ નથી કરવું એમ. અને ફાઇનલી પછી એ ડ્રીમ પડતું મુકાયું એવું થયું એમ. મિત્તલ, જીવનની આખી દિશા બદલાઈ જાય એવા નિર્ણયો કરવા સહેલા નથી. એને માટે નિડરતા, મક્કમતા, સ્પષ્ટતા, થોડુંક સાહસ કરવાની તૈયારી અને નિસ્બત તો ખરી જે જોઈએ. આત્મબળ તમારામાં ક્યાંથી આવ્યું? એ સંસ્કારગત હશે. તમે તમારા મમ્મીની તો વાત કરી, તમારા બાળપણ ઉછેરની વાત કરો. બરાબર, તમે બિલકુલ સાચી વાત કરી. મને જયારે પહેલી વખતે હોસ્ટેલમાં સિલેક્શન મારું થયું કે 7મામાં ભણતી એટલે લગભગ 13-14 વર્ષની મારી ઉંમર એમ. અને મારું ગામ છે એ મહેસાણાનું શંખલપુર મારું ગામ. અને મારા ગામમાંથી મારી પહેલા આવી રીતે કોઈ છોકરી હોસ્ટેલમાં ભણવા માટે ગઈ હોય એવું નહીં એમ. એટલે મારા દાદાએ મારી મમ્મીએ કહ્યું કે ભાઈ મિત્તલને આવી રીતે સિલેક્શન થયું છે ને બહાર ભણવા ભાવનગર ભણવા જાય છે. એટલે દાદાએ એવું કીધેલું કે આપણા ઘરમાં ભલે એમ કે ભૂખ છે, તમારે આટલે દૂર આને કેમ મૂકવી છે એમ. અને અહીંયા છે જ ભણવા, ગામમાં સ્કૂલ, હાઈસ્કૂલ બંને હતી, તો પછી શું કામ મૂકવી? મારી મમ્મીએ કીધું કે બહાર જશે ને તો ઘડા છે એમ, અને મારે એને ઘડવી છે એમ. અને બીજી વાત છે, મારી મમ્મીએ શીખ મને આપી, આઈ થિંક જયારે મેં ના પાડી કે હું તારા વગર ના રહી શકું, મારે નથી જવું એમ, તો એણે મને એક જ વાત મને બરાબર યાદ છે એમ. એ મને પેલો બાજરીનો કડક રોટલો સવારે અને આદુવાળી ચા એ મારી ફેવરિટ એમ.
મારી મમ્મીએ એ બનાવીને મારી સાથે ડાયલોગ, અને એમ થાય કે માં ઓછું ભણતરતાથી એકચ્યુઅલી માણસની કોઈ સમજણને લેવા દેવા નથી, આપણે હંમેશા કહીએ. એ મારી મમ્મીએ મને ચૂલા પાસે બેસાડીને મને એક વાત કરી કે હોસ્ટેલમાં તારું સિલેક્શન થયું છે અને મને મારી બહુ જ ઈચ્છા છે પ્રબળ કે તું ત્યાં ભણવા માટે જાય એમ. અને મેં એને કહ્યું કે પણ હું તો નહીં રહી શકું એમ. એટલે એણે મને એટલું કીધું કે જો તું મારો પેલો પલ્લુ પકડીને જે છે ને એ તો તું કાયમ રહી શકવાની છે એમ, આ જીવન રહી શકાય એમ, પણ તું અહીંયાથી બહાર જઈશ ને તો બહુ મોટી એટલે એક જુદી દુનિયાના પરિચયમાં આવીશ, એક સરસ જિંદગી હશે તારી પાસે, એને સાચું ખોટાનું પોતાની રીતે નિર્ણય કરવાની તારે એટલે તારામાં તાકાત છે એમ. એટલે અને મને એમ થાય કે એ 13 વર્ષની 14 વર્ષની છોકરી આગળ બેસીને એની માં આ પ્રકારની વાતો કરે અને એને મને ફાઇનલી કન્વિન્સ કરી કે હા, મેં કીધું હું જઈશ એમ. હા પાડ્યા પછી મારી બેગ પેક થાય છે. નેક્સ્ટ ડે સવારે મારા પપ્પા મને લઈને મારા કાકા મને લઈને હોસ્ટેલ માટે નીકળવાના હતા. એ પેલા અગેન એને મને રૂમમાં બેસાડીને મને એને બહુ જ સરસ વાત કરી, જે હંમેશા આજે પણ મને બરાબર યાદ છે. એણે મને એવું કીધું કે જો તું ત્યાં જઈશ ને તો તારું બહુ સુંદર ભવિષ્ય બધું જ થવાનું છે, તું મહેનત પણ કરવાની છો, પણ એક ચીજ હંમેશા યાદ રાખજે કે કંઈ પણ ખરાબ થશે ને સારું થશે તેના ભાગીદાર અમે બધા આવીશું એમ. તારી તું મેડલ લઈ આવીશ, તું જબરદસ્ત પ્રદર્શન તારું સ્પોર્ટ્સમાં થશે, કશું પણ તો અમે કહીશું કે અમારી દીકરી છે એમ. બીજું કંઈ પણ ખરાબ તારાથી કંઈ એવી ચીજ થઈ ગઈ જે મિસ્ટેક છે તે મિસ્ટેક માટે તું જ રિસ્પોન્સિબલ હોઈશ. હા, તારા પેરેન્ટ્સ તરીકે એણે મને કીધેલું કે તારા પેરેન્ટ્સ તરીકે અમે બધા ક્યાંક એના જવાબદાર સમાજ તરીકે લેખશે, જે પણ નિર્ણય કરે પૂરા મનથી વિચારી અને એનું લાંબા ગાળાનું એના શું ઇમ્પેક્ટ પડશે એ પ્રમાણે કરજે. આઈ થિંક આ શીખ મને આજે પણ મારી મમ્મીની મને બરાબર યાદ છે. મેં એને કીધું કે હા બિલકુલ હું કરીશ એમ, અને એણે જે કોન્ફિડન્સ ભર્યો મારામાં એના કારણે હું દૂર એનાથી જઈને રહી શકી. બીજું જે સેવાની આખી વાત આવી ને, કદાચ એ મારી મમ્મી પપ્પા, મારા નાના, મારા દાદા, આ બધાની એક સેવા પારાયણ વાળું જે ભાવના એમ. એટલે મને અમારા ઘરમાં ભેંસો, મારી મમ્મી 10-10, 12 ભેંસો અમારે ઘરે, અને મમ્મી વલોણું કરે ને ત્યારે આમ એક સામાન્ય વાત છે એમ, પણ છાશ તમને ખબર હોય તો ગામમાં બધા જ લોકો વારો કર્યો હોય, છાશ કરે એટલે વારો કર્યો, તો વારો કર્યો હોય તો બધા લેવા માટે આવે. એમાં ગામમાં રહેતા વસવાયા એટલે જે આર્થિક રીતે જેની પરિસ્થિતિ ખરાબ હોય એ માણસો પણ આવે છાશ લેવા માટે. મને યાદ છે કે છાશ પતવા આવી તો મારી મમ્મી પાણી નાખીને પણ એને એમ કે જસ્ટ એ કેટલાય લોકોનું છાશ છે, એ રોટલો ને છાશ એમનું જમા હોઈ શકે છે એમ. એટલે એ પાણી નાખીને પણ અમારા માટે ભલે ઓછું રહે પણ એ નાખીને બી વધારે લોકો સુધી પહોંચે. મને નથી યાદ કે ગામમાં કોઈ પણ ગરીબ કુટુંબના ઘરમાં દીકરીનું લગ્ન હોય કે કોઈક એવો પ્રસંગ આવ્યો હોય તો એ લોકો સપોર્ટ ના કરે. મારા હંમેશા આવીને કે પૈસા નથી અને કાકા મદદ જોઈએ છે તો પપ્પા હંમેશા ઊભા હોય. કદાચ એ બધી ભાવનાઓ એ જોયું છે, એના કારણે એ સંસ્કાર ક્યાંક પોતાની રીતે ડેવલપ થયા છે. તમે જે કામ કરો છો એ જો ન કરતા હોત તો મિત્તલ તમે ખાસી એવી સારી વહીવટી કે પત્રકાર તરીકેની નોકરી કરતા હોત, ખાસો એવો પગાર મળતો હોત. આ કામમાં તો કદાચ ગાંઠના ગોપીચંદન થતા હોય એવું પણ બને. તમારા પરિવારે તમને આ કામ કરતા ક્યારેય રોક્યા નહીં? તો પહેલા તમારા મા બાપે અને પછી લગ્ન કરીને પછી પતિએ? આમ મારી મમ્મી છે એને મેં કહ્યું જયારે શરૂઆતમાં કે હું આ કામ એટલે સામાજિક સેવાના ક્ષેત્રમાં મારે આગળ વધવું છે એમ, અને જર્નલિઝમ પણ મેં જોઈન કરેલું મીડિયામાં પણ ત્યાં મને જે સ્ટોરીમાં રસ હોય ડેવલપમેન્ટ સેક્ટરની સ્ટોરીમાં આવા લોકોની વાત કરવામાં, એ બધાને કે બહુ સ્થાન નહોતું એમ, એટલે છેવટે મેં પત્રકારત્વ એ પણ છોડી દીધું એમ. એટલે મારી માં જે છે પેલા બહુ નિરાશ થયેલી. એને એમ કીધું હતું કે શું બધું કરી શકે એમ, તારે આ કેમ કરવું છે. મને સરસ ઓફર હતી અલગ અલગ સંસ્થાઓમાંથી પણ, અને એમાંથી મેં સૌથી ઓછા પગારવાળી જે નોકરી હતી 4,500 રૂપિયાવાળી એ મેં પસંદ કરી. એટલે થોડીક વખત માટે આર્થિક કારણ તો બહુ મોટું હોય છે, એટલે એ વખત એવું થયું કે આવું કેમ કરે છે એમ. એટલે મેં એ વખતે કીધું હતું કે મને એવું લાગે છે કે આ 4,500 મહત્વના નથી, પણ હું અહીંયા જઈશ ને તો એકચ્યુઅલ સેન્સમાં જે હું સમજવા માંગુ છું એ હું વધારે સારી રીતે સમજી શકીશ એમ. એમના તરફથી મારા પિયર પક્ષના પર્સપેક્ટિવથી કહું તો કોઈ દિવસ એમણે મને કોઈ કામમાં, અને મારી મમ્મીનું એ પણ માનવું કે તને મનને ગમે ને એવું કામ કરવું. હા, આર્થિક પાસું બહુ જવાબદાર છે એમ, પણ એ જ અગત્યનું પાછું આપણા લાઈફમાં નથી. મનનો જે આનંદ છે ને એ પણ બહુ જ અગત્યનો છે. પણ લગ્ન થયા મારે કામ શરૂ કર્યું એ જ સાથે બંને.
એટલે એમાં ખાસો સંઘર્ષ થયો, કેમ કે મારું આ ફેમિલી ખાસું વેલસેટ, અને એમને એમ પણ થાય કે આટલી બધી જર્નલિઝમમાં એમફિલ કરેલી છોકરી, આટલી હોશિયાર, તો તને સરસ એટલે જોબ મળી શકે એમ છે, તું સરસ એટલે અધિકારીથી લઈને તું જે પણ કરે એ દરેકમાં તું સરસ, અને કમાઈ, ભણતર સાથે પાછું કમાઈનું જોડાણ છે, એટલે એમને મને બહાર જઈને કામ કરવાની ના નથી પાડી, એટલે તું એ કરી શકે છે. એ બહુ જ શરૂઆતનું સંઘર્ષ હોય. ઇનફેક્ટ એવું, અને બીજું એમની રીતે સાચા પણ હતા. હું સવારે વહેલા નીકળી જાઉં, 5 વાગે નીકળું, કોઈક વખતે 4 વાગે, કોઈક વખત 3:30 વાગે, અને રાત્રે પાછું આવવાનું, તો કોઈ ઠેકાણું ના હોય, 12 વાગે, 1 વાગે કે 2 વાગે એમ. મારા હસબન્ડ તો મને કહેતા કે તને એટલે કઈ તકલીફ છે કે તારે આવી મુશ્કેલી વેઠી અને તારે આ બધું કરવું પડે છે. એક સામાન્ય રીતે ખરું ને, લગ્ન થાય એટલે વહુ પાસેથી એક અપેક્ષા હોય કે ભાઈ ઘરને સંભાળે, એ કરવા માટે ના નહીં, પણ આ જે મેં પસંદ કરી છે એની સામે સખત વાંધા એમના ડેફિનેટલી હતા એમ. પણ એ બધાની વચમાં મેં હંમેશા, એક મારો નેચર એ રહ્યો છે કે કોઈ મારી વાત નથી માનતું, એમના મનમાં એ અસ્વીકાર્ય છે, તે સ્વીકાર કેમ નથી, એના પાસાઓ અગર વિચાર્યું તો ક્યાંક એમને મારી સેફટીના મુદ્દા લાગતા હતા. બીજું, જે સમુદાય સાથે મેં કામ કર્યું છે એ તો સામાજિક રીતે અસ્વીકૃત હતા. લાઈક તમે ન્યૂઝપેપરનું એ વખતે ઓપન કરો અને હેડલાઇન હોય કે ડફેરોની ટોળકી આજે ફલાણી જગ્યાએ હાઈવે રોબરીમાં 5 લોકોને લૂંટી લીધા ને એકને આમ કરી નાખ્યું, ને વાડિયાની 2 વેપાર કરનારી બહેનો એના વિશે. હવે એવા જગ્યાએ હું જઉં છું તો એ કેમ થાય કે આવા જગ્યાએ અહીંયા તારે કામ કરવાનું, કોણ રણ કે તો ડફેર ફલાણા ભાઈ, વાદી ફલાણા ભાઈ, તો એને એમ થાય કે આ કેવા પ્રકારનું કામ છે તારું, જેને લોકો જનરલી પોતાની વચમાં, પોતાની પાસે બેસાડવા પણ તૈયાર નથી થતા, એમની વચ્ચે તારે કેમ જવું છે એમ. એટલે એમને ભય હતો આ બધી ચીજોને લઈને, એટલે ખાસો સંઘર્ષ રહ્યો. પછી હું ને મારા હસબન્ડ બંને જણા એ જુદું રહેવાનું નક્કી કર્યું અને અમે બંને અલગ રહેવા ગયા. મારા હસબન્ડને એવું હતું કે આ માર્ગેથી, એ મને કહેતો કે મને બહુ મનથી એવું હતું કે હું તને આ માર્ગેથી પાછી વાળી લઈશ એમ. એટલે એણે પૂરા મનથી પ્રયત્નો કર્યા. ડાયલોગમાં હંમેશા માનું. એટલે મેં મૌલિક સાથે ક્યારેક એ ગુસ્સે હોય તો મેં એની સામે ગુસ્સેથી વર્તવાનું નથી કર્યું. મૌલિકને મેં કહ્યું, હું તને આટલો બધો ચાહું છું અને તું મારો સૌથી સારો દોસ્ત છે, તેમ છતાંય તારો વિરોધ કરીને આ કામ કરવાનું મને નથી સમજાતું, પણ મને એવું પણ લાગે છે કે આ કામ હું નહીં છોડી શકું, કેમ કે હજારો લોકોની આશાઓ મારી સાથે જોડાઈ છે એમ. એટલે, અને એક પ્રસંગ મને બરાબર યાદ છે. એક વખત મૌલિકની ઓડિટ ઓફિસર, એ સરકારમાં ક્લાસ 1 ઓફિસર છે, એની જોબ એ વખતે ફિલ્ડ જોબ હતી, એટલે મંડેના ફિલ્ડમાં જવાનું અને ફ્રાઈડે ના એ પાછો આવે. જણાય, મેં કોઈ દિવસ પેલું ને સ્ત્રી અધિકારની વાત પણ નહીં કરી કે ભાઈ હું એક સ્ત્રી છું એટલે તું મને ના પાડે છે, કેમ કે એની સ્ત્રી અધિકાર તરીકે નહીં, મેં એક હ્યુમન બિંગ તરીકે ચીજો મેં સમજાવીને. આઈ થિંક 6-7 વર્ષ અમારા લગ્નના પછી પણ, અને કામ શરૂ કર્યાના 6-7 વર્ષ અમારી બંને વચ્ચે ખાસું સંઘર્ષ, ડિસ્ટર્બન્સ બંનેની વચ્ચે રહ્યું, પણ એ બધાની વચમાં અમારો પ્રેમ અકબંધ હતો, એટલે અમારો સંસાર પણ જળવાઈ રહ્યો. અને આઈ થિંક 2011 મારી દીકરી આવી પછી આખો પલટાયો મૌલિક, અને પછી તો અત્યારે હાલ મારા કરતાં પણ વધારે કામ એ VSSNમાં કરે છે. વેબસાઇટ આખું ઓફિસ મેનેજમેન્ટ એ સંભાળે છે, અને એના મનમાં છે કે 2-3 વર્ષ પછી VRS લઈ અને ફૂલ ટાઈમ મારે VSSN તારી સાથે જોઈન કરવું છે. આટલું સરસ કામ થાય છે, કેટલા બધા તો ધીરજથી આ થઈ શકે છે. તમે કહો છો તેમ તે દરમિયાનમાં તમારી દીકરી જન્મી, તો માતૃત્વ સાથે આ બધું કામ કઈ રીતે થઈ શક્યું? આમ ડિફિકલ્ટ લાગે બધાને, પણ હું કોઈ દિવસ હું એક છોકરી છું એટલે મારે આ કરાય આ ના કરાય, એ વસ્તુઓ મારા મનમાં કોઈ દિવસ, એ પેલા બાઉન્ડ જે છે ને મનમાં કોઈ દિવસ બેઠા જ નહોતા એમ. મારી પ્રેગ્નન્સી રહી બહુ જ આમ એ હતું કે સંભાળવાનું હતું એમ. એ વખતે કામમાં સપોર્ટમાં એ ખાસો આવી પણ ગયેલો, એટલે એને મને રોકી નહીં, એને કીધું કે તું જાળવીને કરજે. એ જ વખતે પૂજ્ય મોરારી બાપુએ વિચરતી જાતિઓ માટે રામકથા આપેલી, અને મારે આખા ગુજરાતમાંથી વિચરતી જાતિના લોકોને રામકથા દરમિયાન હાજર રાખવા હતા, એટલે મારે પુષ્કળ ટ્રાવેલ એમ. અને એક બાજુ ડોક્ટરે એવું પણ કીધેલું કે તમારે રેસ્ટ કરવાનો છે, અને સાથે હું એટલું બધું ટ્રાવેલ કરું કે મારી સાથે કોઈ ડ્રાઈવર એ મારી પાસે લગભગ લાંબો સમય ટકે નહીં. એ કહે છે કે બેન તમે તો કેવા છો, આજે મને 250-300 કિલોમીટર થરાદ લઈ જાઓ, રાત્રે 2 વાગે પાછા લાવો, સવારે 7 વાગે પાછા તમે કહો કે આપણે રાજકોટ જવાનું છે એમ. કે તમને તો થાક નથી લાગતો, પણ મારી હાલત તો એટલે ડ્રાઈવર ટકતા નહીં, એટલે હું પોતે ડ્રાઈવ કરતી. આ વાત હું એટલા માટે મને કહેવાનું પણ મન છે એમ દરેક બહેનોને જે સાંભળે છે એમને પણ. મેં કિયારા એ 7-8 મહિને મારી દીકરી આવી, પણ એ આવી ત્યાં સુધી મેં ડ્રાઈવ કર્યું છે, અને આટલા લાંબા કિલોમીટર, 200-250 કિલોમીટર. અને એવી જ રીતે મારી કિયારા આવી
અને કિયારા આવ્યા પછી એ 17 દિવસની હતી અને એ વખતે નેશનલ લેવલ પર પહેલી વખતે વિદ્યાર્થી જાતિઓ માટે કંઈક નક્કર કરવાના આયોજન સાથે એક કમિટી એટલે ચેરપર્સન સોનિયા ગાંધી હતા એ વખતે, અને એમની અંડરમાં એક મિટિંગ એમણે બોલાવેલી. આખા ભારતમાંથી ફક્ત 2 NGOને જ બોલાવેલા, બાકી બ્યુરોક્રેટ્સ હતા એમાંથી એક હું હતી એટલે મને થયું કે મૌલિકે કહ્યું કે તારે જવું જોઈએ કેમ કે આટલા વખતની તારી મહેનત છે, લોકો માટે કંઈક થાય, તારું સ્વપ્ન છે, તો પહેલી વખત પોલિસીમાંથી નક્કર કંઈક કરી શકીશ. હવે બહુ જ ડિફિકલ્ટ, આપણી ત્યાં તો 1.5 મહિના પહેલા તો ખાટલો છોડાય જ નહીં, અને બીજું આટલી નાની દીકરી પણ મૌલિકે કહ્યું તું કિયારાની ચિંતા ના કરવું, એને સંભાળી લઈશ અને 17 દિવસની દીકરીને મૂકીને હું સવારે ફ્લાઇટ પર દિલ્હી ગઈ અને રાત્રે હું 11 વાગે પાછી આવી. મારી હાલત ખરાબ થઈ ગયેલી. એ મક્કમતા હતી અને હું દિલ્હી ગઈ એટલે નેક્સ્ટ ડે મારી મમ્મી બહુ રડે. એ મને કે તું કેવી માં છો, તને ખબર પડે છે મેં કીધું કે મારી દીકરી છે ને એને ટફ થતા શીખવું પડશે કેમ કે મારી દીકરી છે અને 18મા દિવસથી પછી હું એને ઓફિસ લઈને પછી તો હું ટ્રાવેલ ફિલ્ડમાં કરતી આ સમુદાયની વચમાં, તો હું એને ગાડીમાં લઈને જ જતી, એનો બધા સામાન સાથે મારી દીકરીને આ જ મેલા ગયેલા લોકો ખબર નહીં 8-8 દિવસે નાતા હશે, એ લોકો એટલા જ પ્રેમથી એનો પકડે, એનો ગંદો સાડલો હોય એના ગોદીમાં લીધા પછી એને તડકો ના લાગે એટલા માટે એને ઓઢાડી પણ દે. મને એમ છે કે બધામાં એમની મમતા છે ને એ દેખાતી છે, એટલે મને એ બધી ચીજો સાથે ક્યારે કોઈ એટલે નડ્યું જ નથી. એવો છોશ જેને કહેવાય એ રીતે ઇવન ખાટલાની નીચે ખોયું બાંધીને એ લોકો એમના બાળકોને પીવડાવતા, એમાં કિયારા પણ સૂતી છે એમનો જુવારનો રોટલો, એમનું જે પણ મળ્યું એ બચ્ચાઓ સાથે રમી પણ છે અને એટલે એ મજબૂત છે એટલે હું એવું કહીશ કે એક સ્ત્રી તરીકે તમે ડિસાઈડ કરો કે મારે કરવું છે તો તમે એ કોઈ બાદ આપણને નડતા નથી. મેં કહ્યું કે મા તરીકે મારું કર્તવ્ય છે મારી દીકરી માટે પહેલું એટલે એ કર્તવ્યની સાથે સાથે હું મારું આ કામ કરીશ અને મેં કર્યું. અને મિત્તલ, તમે આગળ તો વાત કરી કે તમને ક્યારેય ભય જેવું નથી લાગ્યું, પણ તમને ક્યારેય તમારી સુરક્ષા બાબતે ખતરો હોય એવું લાગ્યું છે? તમારા આરોગ્યની ચિંતા થઈ હોય એવું થયું છે કે પછી સ્ત્રી હોવાથી અમુક કામોમાં અવરોધો નડ્યા હોય, કોઈકને મળવાનું હોય, તમે ક્યારે એવું લાગે છે કે પુરુષ હોત તો કામમાં સગવડ થઈ હોત વધારે? એવું ઇનિશિયલી મને થતું હતું કે કદાચ આ પેલું રાત્રે એ બી બધાના બાઉન્ડ હોય ને કે રાત્રે ટ્રાવેલ ના કરો તમે. ઇનફેક્ટ હું શેરડી કામદારોનો મેં પહેલા પડાવનો જે તમને એક્સપિરિયન્સ કીધો એ વખતે મને એવું થયું કે અત્યારે હું એક સ્ત્રી છું, એક છોકરી છું, એટલે મને આ ડર, મેં પહેલી વખત એ ડર મહેસૂસ કર્યો કે ભાઈ મારી સુરક્ષાનું છે એટલે આમ કોઈ દિવસ મારા ઉછેરમાં ક્યારે એ ચીજ નથી આવી. મારી માની વાત હું ફરી કહું છું, એકદમ ગામડામાં રહેલી, બહુ જ ઓછું ભણેલી, પણ છતાં એણે જે રીતે અમને ટ્રેન કર્યા છે એટલે આ ચીજ નથી ડર મને કોઈ દિવસ લાગ્યો. પણ હા, હું જયારે વાડિયામાં અમે કામ શરૂ કર્યું, જ્યાં દેહ વેપાર કરતી બહેનોનું ગામ, અને એના વિશે વાંચીને ગામમાં હું ગયેલી અને ત્યારે બધા લોકોએ કીધેલું કે આ બહુ જ અસુરક્ષિત ગામ છે તમે, પણ મને એમાંની એ વખતે બી ભય નહીં લાગેલો. પણ પહેલી વખતે જયારે એ ગામની એક ટ્રેડિશન છે કે દીકરીઓના એક વખતે સગાઈ કે લગ્ન નક્કી થઈ જાય તો એ કોઈ દિવસ પ્રોસ્ટિટ્યુશનમાં નથી જતી. અને પહેલી વખતે જયારે 2012માં એ લોકોએ કીધું કે ભાઈ પેરેન્ટ્સ છે કે અમારે અમારી દીકરીઓના લગ્ન કરાવવા છે અને પેલા દલાલો છે એમને પહેલી વખત અમારાથી એક ખતરો મહેસૂસ થયો. એમને થયું કે ભાઈ આ ગામની દીકરીઓ જો લગ્ન કરવા માંડશે તો ધંધો કોણ કરશે એટલે એ વખતે એ લોકોએ ફોન પર ધમકીઓ આપવાનું, સ્ટ્રીમ જેને કહી શકાય ને બધી ચીજો. એવો જે ગામને લઈને એક બીજો ઇન્સિડન્સ પણ બનેલો જેમાં એ વાત પણ આવેલી કે એમની દીકરી ક્યારે ઘરની બહાર નીકળે છે, સ્કૂલ ક્યારે જાય છે, અમારી હોસ્ટેલમાં ભણતી દીકરીઓ જે હતી એ દીકરીઓ ક્યારે સ્કૂલ જાય છે, એમાંથી કોઈને ઉપાડી લો. આ પ્રકારની જયારે વાતો આવેલી ત્યારે બહુ જ અંદરથી ગભરાયેલી પણ મેં એ ગભરાઈને મારું રૂટીન બંધ નહોતું કર્યું. 2 વસ્તુ જીવનમાં હંમેશા જયારે ડર લાગે ત્યારે એક કુદરત પરની અસીમ શ્રદ્ધા. હું હંમેશા કહેતી હોઉં છું કે સારું કાર્ય કરું છું ને ભગવાન, તો તું મને રક્ષણ આપજે એટલે અને ધ્યાન રાખજે એટલું. અને બીજું જે કુદરતને સોંપ્યું એક અદ્રશ્ય શક્તિ કે જે પણ ભગવાન આપણું ધ્યાન રાખે એ રીતના આપણી પ્રાર્થનામાં એ ચીજો હોય, પણ એની સાથે સાથે પ્રેક્ટિકલી પોલીસે જે અહીંયા મદદ લઈ શકીએ એ અમને મદદ એમની લીધી, એમને જાણ પણ કરી અને એના કારણે પણ અમને પોલીસ પ્રોટેક્શન એ બધી ચીજો પણ મળી અને પછી આખો મુદ્દો જ રિઝોલ્વ થઈ શકે. પણ આ 2-3 પ્રસંગો એવા હું દફેરોની વચ્ચે જઈને રાત રોકાવાની વાત આવે કે ક્યાંય પણ મને કોઈની કહેતી હોઉં છું મને કોઈના બાપની નથી લાગતી પણ મારી સાથે જોડાયેલા બીજા લોકો એની જયારે સુરક્ષાની વાત આવે ને ત્યારે થોડીક વાર માટે મન પાછું પડે. મને એમ થાય મારી સાથે હવે હું એકલી નથી એટલે ત્યાં હવે થોડી સાવધાનીની વાત એની અંદર આવે છે એવી.
હવે VSSM એટલે કે વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપનાની વાત કરો, એની ભૂમિકા, એનો વિકાસ, તમારી એક ઓફિસ છે, તમને મદદ કરે એવા કર્મશીલોની પણ તમને જરૂર પડે એટલે એ પણ છે, એ બધાને પગાર ભથ્થા મહેનતાણા ચૂકવવા પડે. તમારી સંસ્થાનું આર્થિક માળખું અને એ માળખું કેવું છે? એકચ્યુઅલી કામ વિચરતી જાતિઓ સાથે 2005-6 શરૂ કરી દીધેલું અને એ વખતે કોઈ સંસ્થા કરવી એવું મનમાં નહોતું, એમ બહુ સાચું કહું તો. અને બસ મને હું એવું કહેતી હોઉં છું કે જે ઠીક નથી, જે સ્વીકૃત નથી, એ ચીજોને સરખી કરવા માટે મારી મથામણ હતી અને એ મેં કામ શરૂ કર્યું. મેઇનલી વિચરતી જાતિઓને એમની આઈડેન્ટિટી, કેમ કે ગામે ગામ ફરનારા લોકો, એમની પાસે પોતાની ઓળખનો કોઈ પુરાવો ના હોય અને એના કારણે એ લોકો જે તકલીફો વેઠતા અસહ્ય, એમ આપણે પેલું પોલીસમાં, જનરલી સમાજમાં ક્યાંય પણ એ લોકોના પડાવો હોય, એ લોકોના ટ્રેડિશનલ વ્યવસાયો હોતા, છરી ચપ્પુની ધાર કાઢવાની, વાંસમાંથી ટુકડા ટોપલા બનાવવા, નટ બજાણી કસરતના ખેલ કરે, આ બધા કામો માટે એક ગામથી બીજે ગામે ફર્યા કરે. અને એમનું મૂળ વતન આપણે એમને પૂછીએ તો એ લોકો કે તમે રાજસ્થાનથી આવ્યા કે એમને સિંધથી આવ્યા, એટલે કોઈ પર્ટિક્યુલર પ્લેસ એમનું એક ના મળે અને એની કારણે એમની પાસે આઈડેન્ટિટીનો કોઈ પ્રૂફ નહીં. એ સૌથી મોટી ક્રાઇસિસ એમ. મને યાદ છે કે જ્યારે હું એ લોકોની વચમાં જઈને પૂછું કે તમને શું જોઈએ છે એમ, તો કોઈએ ગાડી બંગલાની વાત નહોતી કરી. બધાએ એવું કહેલું કે મને ફોટોવાળું કાર્ડ મળે અને એ કાર્ડ એમને કેવી રીતે મળે એનાથી આખી આ મથામણ મારી શરૂ થઈ. અને વોટર કાર્ડ એમને પહેલી વખતે મળે એ માટેના અમે બહુ જ મોટા પ્રયત્નો કર્યા. અને બીજું એ પણ કે ક્યાંક આ લોકોની વાત સમાજ કે સરકાર કોઈ સાંભળી નહોતું રહ્યું, એની પાછળનું એક મોટું જવાબદાર કારણ એ પણ હતું કે આ લોકો વોટ બેંક નહોતા એમ. એટલે મારે આ વોટ બેંક તરીકે લોકો પ્રસ્થાપિત થાય એ મારે ઊભું કરવું હતું અને એમાં અમે ઘણું કામ કર્યું. અને એ કામ કરતા કરતા ઇનિશિયલ સ્ટેજમાં તે લોકો પાસે કોઈ પુરાવો ના હોય એટલે પેલા ચીફ ઇલેક્ટરલ ઓફિસર અને એમણે ડિસાઇડ કરેલું કે તમે લખીને આપજો, અમે અમને ઓળખીએ છીએ, એના આધાર પર અમે આઈડી કાર્ડ આપીશું એમ. પણ મારી પાસે એવી કોઈ, હું પોતે છે ને આધાર પર લખીને આપું એમ. અને એમાંથી ધીરે ધીરે VSSM નો જન્મ થયો, વિચરતા સમુદાય સમર્થન મંચ, અને 2010માં સંસ્થા તરીકે રજીસ્ટર કરી. એમાં બહુ બધા ઓફિસર્સથી લઈને કેટલાક સંવેદનશીલ લોકો જેમને સપોર્ટ કરતા હતા કામને, એ લોકોએ એને રજીસ્ટર કર્યું, થોડું પણ કર્યું. બાકી ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એટલા બધા ટ્રસ્ટો છે કે મેં ચેરિટી કમિશનરમાં જઈને પૂછેલું કે કેટલા ટ્રસ્ટ ગુજરાતમાં રજીસ્ટર છે, અને એ વખતે મને રફલી કંઈક આંકડો 2.5 લાખનો મળેલો. એટલે મને થયું કે ભાઈ 18,000 ગામડાને 2.5 લાખ ટ્રસ્ટ, તો મારે નવો ઉમેરો નથી કરવો એમ. પણ પછી દરેકનું કામ જુદું જુદું હોય છે અને એક જરૂરત મહેસૂસ થઈ એટલે એ રજીસ્ટર્ડ કર્યું. અને પછી જે મારા કામોમાં સપોર્ટ કરતા હતા મારી સાથે, જે મોરલી મને સપોર્ટ કરતા હતા, ક્યાંક મારી સાથે જરૂર પડે તો આવતા, એવા માધવ રામાનું જાણીતા સાહિત્યકાર છે, એમણે સંસ્થામાં પ્રેસિડેન્ટ તરીકે ભૂમિકા નિભાવવાનું એમને મેં કહ્યું ને એમને હા પાડી. પછી પારુલ દાંડીકર છે, લીલાધર ગડા છે, એવા PK લહેરી સાહેબ છે, એવા બધા લોકો ધીરે ધીરે સંસ્થામાં જોડાયા અને એ કામ સંસ્થાએ શરૂ કર્યું. અને આર્થિક જે મુદ્દાઓ જે છે એના માટે ગુજરાત અને ગુજરાતની બહાર એટલે મુંબઈમાં રહેતા લોકો જે છે એ લોકોએ ખાસો સપોર્ટ કર્યો આ કામને. અને ધીરે ધીરે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, એટલે હું એવું કહેતી હોઉં છું કે ચાની લારીવાળો માણસ જે દર મહિને 200 રૂપિયા આપે એવા પણ છે, અને દર મહિને 5 લાખ આપે, 10 લાખ આપે, એવા લોકો પણ સંસ્થા સાથે ધીમે ધીમે જોડાયા અને કામ ખાસું વિસ્તર્યું. અને મેઇનલી હું તમને કહું તો અમે પહેલું જે કામ છે તે આ સમુદાયના લોકોને, હવે આમ વ્યાખ્યા થોડી વિસ્તૃત પણ થઈ છે, શરૂ કર્યું ત્યારે કામ વિચરતી વિમુક્ત જાતિઓ સાથે એમના કલ્યાણ અર્થે જ કરતા હતા, પણ હવે કોઈ પણ ગરીબ માણસ એના કલ્યાણ અર્થે કામ અમે કરીને એમાં સૌથી પહેલું એમના માનવ અધિકાર તરીકેનું કામ, જેમાં એ લોકોને માણસ ગણી અને એમના માટે અલગ અલગ નીતિ સરકાર બનાવે. વોટ બેંક તો પ્રસ્થાપિત થઈ ગયા એમ, પણ પછી અગત્યનું આવે કે સરકાર એમના માટે શું કરશે એમ. એટલે કોઈ પોલિસી નહોતી, ના એમને રેશન કાર્ડ હતા, ના રહેવા માટે ઘર, ના પ્લોટ, ના એમના માટે અલાયદું બજેટ ફળવાતું હતું. એ બધા માટે અમે ઘણું કામ કર્યું. અને એની બહુ જ સુંદર અચીવમેન્ટ હું કહું તો 2017માં જ્યારે સ્ટેટ ઇલેક્શન થયું ગુજરાતમાં, એ વખતે અમે પહેલી વખતે કીધું કે આ લોકોની આટલી મોટી વોટ બેંક છે તો તમે તમારો જે મેનિફેસ્ટો ડિક્લેર કરો છો એ મેનિફેસ્ટોમાં તમે આ સમુદાય માટે શું કરવાના છે તમે લખો, તમે વચન આપો એમ. અને પહેલી વખતે લખાયું એમ. અને એ પછી બધાનું, અને બહુ મોટું સંમેલન કર્યું હતું, એનું નામ આપ્યું હતું અમે પણ છીએ એમ. અને એ સંમેલન થયા પછી 2019માં આપણા વડાપ્રધાન છે, એ તો કામથી પરિચિત હતા એમ,
એટલે એમણે અમારી પાસેથી સજેશન માંગ્યા કે આખા ભારતની વિકસતી જાતિ માટે, કેમ કે ગુજરાતમાં અમે ઘણું બધું કરી શક્યા છે પોલિસી લેવલ પરથી ને ઇમ્પ્લિમેન્ટેશન સ્તર પર, એટલે દેશની આ જાતિઓ માટે શું કરી શકાય, અને પછી એ સજેશન અમે એમને આપે. એના આધાર ઉપર એમણે વેલફેર બોર્ડ નેશનલ લેવલ પર એમણે બનાવ્યું. અને હું કહેતી હોઉં છું કે વિચરતી જાતિઓ માટે પહેલી વખતે પેલું નોક કરી શકાય એવી કોઈ એક પ્લેસ એમને મળી એમ, અને એ બોર્ડમાં એઝ અ મેમ્બર તરીકે એમણે મને ત્યાં આવવા માટે નિમંત્રણ આપ્યું. મેં વખતે ના પાડેલી કે ભાઈ હું શું કરીશ એમ. ત્યારે એમણે કહેલું કે તમારા જેવા વ્યક્તિઓ જો ત્યાં બેસે છે તો જેને ગ્રાસરૂટ પર કામ કર્યું છે એ સાચા અર્થમાં પોલિસી મેકિંગમાં આવે તો કેટલો બધો ફરક પડી શકે. અને એ હું ત્યાં આગળ અત્યારે બોર્ડમાં મેમ્બર છું, અને અમે સરસ પોલિસીમાં આખું ડ્રાફ્ટ ભારતની સમગ્ર જાતિઓ માટે કરીને અમે એક આપ્યો છે. એટલે આ પ્રકારનું કામ અમારી આખી ટીમ જે છે કાર્યકરોની લગભગ 70 લોકોની અમારી ટીમ છે. હ્યુમન રાઇટ્સ, પછી અમે આ સમુદાયના લોકોને રોજગાર મળે એ માટે વગર વ્યાજે લોન આપવાનું શરૂ કર્યું, અને અત્યારે અમારા લગભગ 4 કરોડ રૂપિયા એમની વચ્ચે રોટેટ થઈ રહ્યા છે. એ પછી એમના બાળકોના ભણતરનો મુદ્દો આવે. આર્થિક અને શિક્ષણ આ બે બાબતે કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિ સદ્ધર થઈ જાય તો પછી એને કોઈની જરૂર નથી રહેતી, હું દ્રઢપણે માનું એમ. એટલે અમે હોસ્ટેલો શરૂ કરી, સૌથી પહેલા તંબુ શાળાઓ, પછી હોસ્ટેલો શરૂ કરી. અને હમણાં રિસન્ટલી અમદાવાદની બાજુમાં એક જગ્યા લીધી છે પાંચસર કરીને, અમારા એક ડોનર છે ચંદ્રકાંતભાઈ ગોગરી કરીને, એમને ડોનેટ કરી છે. અને ત્યાં અમે લગભગ 2-2.5 હજાર બાળકોને ભણાવી શકાય વિથ વોકેશનલ ટ્રેનિંગ એવું સેન્ટર ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. એ પછી ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાને ફોકસ કરીને ત્યાં વોટર મેનેજમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશનનું કામ પણ ખૂબ મોટા પ્રમાણમાં અમે કરી રહ્યા છીએ. આ વર્ષે જ હું વાત કરું તો 1.5 લાખ ઝાડ અમે આજે જુલાઈ મહિનામાં વાવીશું કરતા ઉછેરીશું, અને તળાવો લગભગ 130 જેટલા અમે છેલ્લા 4 વર્ષમાં ગાળ્યા. સિનિયર સિટીઝન જે હોય કે જે લોકોની ફેમિલીમાં કોઈ નથી એમની સંભાળ રાખી શકે એવા લોકોને દર મહિને રાશન પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ, અને એ સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે. લગભગ અત્યારે 165 લોકો છે જેને દર મહિને રાશન આપીએ છીએ. તો ખૂબ બધા નાના મોટા એમના ઘર બાંધવાથી કામ લઈને એમના મેડિકલ ઇમરજન્સીમાં સારવારમાં મદદ કરવાથી લઈને ઘણા બધા અલગ અલગ પ્રકારના કામો છે જે અત્યારે સંસ્થા થકી વિકસ્યા છે. અને હવે તો ફોરેનથી પણ લોકો મદદ કરે છે. અમારી પાસે FCRA છે, એટલે વિદેશમાં રહેતા ભારતીયો છે અને એ લોકો પણ આ કામો સાથે સંકળાયા છે અને મદદ કરે છે. અને CSR અંતર્ગત પણ લોકો હવે સપોર્ટ કરી રહ્યા છે. વાહ. તમારા કાર્યક્ષેત્રની તમે વાતો કરી એ વર્ણનમાંથી સમજાય છે કે તમારે સરકારી કચેરીઓમાં વારંવાર જવાનું થતું હશે, એમની સાથે કામ પાડવાનું થતું હશે. કેવા અનુભવો થાય છે? આપણી બાબુશાહી બહુ જાણીતી છે. શરૂઆતમાં બહુ જ અઘરું, અને કેટલીક વખતે હું અત્યારે તો સરકારી અધિકારીઓની જે અધિકારી તરીકે જયારે જોઈન થાય પછી એમની ટ્રેનિંગ્સમાં પણ મારે જવાનું થતું હોય, એટલે હું એ લોકોના અનુભવો શેર કરતી હોઉં છું. એ જ વાતો કે મોટાભાગે કેવું છે કે જયારે અધિકારી તરીકે કોઈ વ્યક્તિ જોઈન કરે છે ને પહેલી વખતે, તો 2-3 વર્ષ એના મનમાં એક ઉત્સાહ દેખાય આપણને કામ કરવાનો. પછી ધીરે ધીરે એવા માળખું એટલું આમ અંગ્રેજોએ બનાવેલું માળખું કે એટલું છે બહુ સુંદર, પણ એટલું જડતાથી લોકો એને લઈ લે કે હું એક સામાન્ય વાત કરું કે ભાઈ એક કચેરી ફોર એક્ઝામ્પલ રાશન કાર્ડ આપવાની કે પ્લોટ આપવાનું કામ કરતી એક કચેરીને આપણે પત્ર લખ્યો કે ભાઈ તમે આ 5 પરિવારો છે જેમની પાસે રહેવા પ્લોટ નથી તો તમે એમને પ્લોટ આપવા માટે વિનંતી, એમ સરકારની યોજના છે એ પ્રમાણે. હવે એવું બની શકે કે એ કચેરી અ છે અને બીજી કચેરી બ છે, તો અ કચેરીના આ અંતર્ગત આવતું આ કામ ના હોય તો ઇમિડિયેટલી પેલો અ કચેરી વાળો અધિકારી લખીને આપણને મોકલી દે કે આ કામ મારા તાબા તળેનું નથી, એટલે તમારી અરજી દફતરે કરવામાં આવે છે, અને પછી આપણને લેટર મોકલી દે. હવે મને એમ થાય કે આની જગ્યાએ સેન્સિટિવ અધિકારી તરીકે તમે શું કરી શકો? ધારો કે તમારા તાબા તળેનું કામ નથી, તમે અમને વિસ્તારસહ લખી શકો કે આ જે સ્કીમ છે એની ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે આ બ કચેરીનો સંપર્ક કરશો તો તમને વધારે જાણકારી આપશે. અને બ કચેરીને પણ એ સામેથી લખે કે આવા 5 પરિવારો અમારા ધ્યાન પર આવે છે ને એમની અમને અરજી મળી છે, જે તમારા સંલગ્નની છે તે પરિવારોને પ્લોટ અપાય એ માટે કાર્યવાહી કરો. આવું આ ખાલી કેટલી નાનકડી વાત છે એમ. પેલું એ છે કે સીધો નકાર કે ભાઈ મારા તાબા તળેલું નથી, અને બીજો આ અભિગમ એમ. એટલે આ બહુ જ આપણને ઇવન એક રાશન કાર્ડ જેવી સામાન્ય બાબત માટે લોકોને 5-5 મહિના વર્ષ સુધી ધક્કા ખાવા પડે, આપણને શરમ આવે એમ. હું લોકલ અમદાવાદ ગુજરાતના જે 2 છાપા છે કુંછાબ અને નવ ગુજરાત સમય, આ બંનેમાં હું લખતી હોઉં છું, તો મારી
નવગુજરાત ફૂલછાપની મારી કોલમ વાંચીને કેટલાક અધિકારીઓ મને ફોન કરે અને મને કહે કે આ માવતર વાળી અમારી જે કાર્યક્રમ છે જેમાં પેલું બા દાદાઓને દર મહિને રાશન આપીએ, તો એક સિનિયર અધિકારીનો ફોન આવ્યો ડેપ્યુટી કલેક્ટર કક્ષાના, અને એમણે મને એવું કીધું કે અરે મિત્તલબેન, તમે આ સરસ કરો છો, પણ તમને ખબર છે કે અમારી કેટલી બધી યોજનાઓ છે આના માટે થઈને, તો આ બા દાદાને આ યોજનાનો લાભ મળી જ શકે એમ, એટલે તો તમે અપાવવા માટે પ્રયત્ન કરો ને. એટલે મેં એમને એક જ વાત કીધી કે એ બા દાદા જે ગામમાં બેઠા છે ને, ત્યાં સરકારી કચેરી, સરકારનો માણસ તલાટીથી લઈને ગ્રામ સેવક અને સરપંચ ત્રણે બેઠા છે. એ ત્રણે કેમ એની પાસે નથી જતા, અથવા પેલા બા દાદાને એ ત્રણે કેમ નથી દેખાતા, એ 300 કિલોમીટર દૂરથી મારી પાસે કેમ આવે છે મદદ માટે એમ. મુદ્દો એ છે કે એ સંવેદના જે છે એ ક્યાંક એમનામાં ધૂંધળી થઈ ગઈ હોય એવું દેખાય એમ. બીજું રૂલ્સ પ્રમાણે કામ કરવાનું કે ભાઈ આમાં આ ચીજ નથી, તો હું હંમેશા, જેમ કે રાશન કાર્ડ માટે ના પાડે તો હું એવું કહું કે એક રાશન કાર્ડ તમે કોઈ માણસને, કોઈ ગરીબ માણસને તમે આપી દેશો, એનાથી તમારી નોકરી પર ખતરો નથી આવવાનો. આવે તો આખું હિન્દુસ્તાન તમારી પડખે ઊભું રહેશે એમ. એટલે પણ થોડા બોલ્ડ અને એ ડિસિઝન તો લો, પણ જનરલી મેં કહ્યું ને કે બહુ ડિફિકલ્ટ છે અત્યારે. તો હવે એટલીસ્ટ બોર્ડમાં બેસવાથી અથવા કામ આટલું બધું હવે પરિચિત થઈ ગયું લોકોથી, એટલે હવે અધિકારીઓ સાંભળતા થયા છે. પણ તેમ છતાંય આપણને થકવાડી નાખે નીતિ નિયમો, આ તે બધું. એટલે ફ્લેક્સિબિલિટી છે કે નીતિ નિયમો એ આપણી સહુલિયત માટે છે, એને જડતાથી પકડીને બેસી રહું એ મારા ખ્યાલથી એકદમ નહીં. તો કરોડો રૂપિયા, હું બહુ સાચું કહું તો કરોડો રૂપિયા વેલફેર સ્કીમ, તળાવો માટે કે વૃક્ષો માટે ફળવાય છે, એ બધા જો પ્રોપર જગ્યાએ સરખી રીતના વપરાય તો એક પણ સંસ્થા ભારતમાં જેટલી અત્યારે કાર્યરત છે એક સંસ્થા, એક વ્યક્તિએ કામ કરવાની જરૂર નથી એમ. પણ આ જ બધા ક્યાંક રૂપોલ છે. એટલે કરવું પણ છે, પણ છતાંય મને એમ છે કે લાગ્યા તો રહેવું પડે એમાં, અને એ જ જે તંત્ર છે એને સંવેદનશીલ બનાવવું પડે. અને અમે કઈ કરશે એને સંવેદનશીલ બનાવી શકીએ, એના કારણે આજે જે ફેરફાર આ સમુદાયને લઈને પોલિસીમાં અને કામોને લઈને જોઈ શકાય છે, ફેરફાર એના કારણે જ આવ્યું છે. ક્યાંક ઝઘડ્યા છીએ, ક્યાંક સંવેદનાથી એમનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કર્યો છે, પણ ડિફિકલ્ટ છે. મિત્તલબેન, તમે ઘણી બધી જુદી જુદી વિચરતી વિમુક્ત જાતિઓ સાથે કામ કરો છો. એ દરેકની અલગ અલગ સામૂહિક ખાસિયતો તો હશે, પણ એ બધી જાતિઓને આપણે જો એક સમૂહ તરીકે જોઈએ તો એમની પ્રજાકીય ખાસિયતો શું છે જે તમે જોઈ હોય, અનુભવી હોય, એમની ભાષા, સંસ્કૃતિ, એના વિશે કંઈક વાત કરો. આ બધા જ એવા છે, આમ બહુ મજાના, હું એવું કહેતી હોઉં છું. એક તો એમની ભાષા દરેકની, આમ બોલી મૂળ જે છે એ ગુજરાતી, પણ એમની ઇન્ટરનલ કમ્યુનિકેશનની ભાષા દરેક કમ્યુનિટીની જુદી જુદી. બોલી એમની, ભાષાની કહું પણ બોલી એમની બધાની જુદી જુદી. પહેરવેશ છે એ દરેકે દરેક 40 જાતિઓનો પહેરવેશ જુદો જુદો. એમાંના કેટલાક હવે શહેરમાં આવ્યા પછી શહેરમાં જે પહેરવેશ પહેરતા હોય એવું આપણે જોઈ શકીએ એમ. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આ બધાની કમ્યુનિટી પંચાયતો છે, મોટાભાગની જાતિઓની આમાંથી. અને એટલે એક કોઈ પણ નાના મોટા ટંટો ફસાદ થાય તો એ કમ્યુનિટી પંચાયત બેસીને એનું ડિસિઝન લેતી હોય છે એમ. અને પેલું પોલીસ સ્ટેશનમાં જઈ, અને જે ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં કહ્યું હતું ને કે વકીલો અને પોલીસ આ બંને જણાની જેટલી સોબત ના થાય એટલું સારી, ડોક્ટર પણ એમને લખેલું એ પ્રમાણે. તો આ લોકો હજી એમાંથી બાકાત રહ્યા છે કેટલાક અંશે. અને એ સિવાય એમના રીતિ રિવાજો છે ને, એમાં કેટલીક જાતિઓમાં મેં જે જોયું છે એ પ્રમાણે સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું છે એમાં એમ. એટલે નાના મોટા, ઇનફેક્ટ એવું છે કે લગ્ન પછી સ્ત્રીના જીવનમાં કંઈ પ્રોબ્લેમ થયો તો આખું નાત પંચાયત એક સ્ત્રી તરફી વિચાર કરી અને પછી ડિસિઝન આપે છે પેલાનું એમ. એટલે ગુનેગાર, કલ્પિત હંમેશા સ્ત્રી એટલી નથી હોતી એમ. પુરુષ છે એને વધારે લેખવામાં, એટલે જવાબદાર માનવામાં આવે છે. આ બધું બહુ યુનિક છે એ લોકોની વચ્ચે એમ. અને સંગઠિતતા જે કહેવાય એ પણ, ધારો કે 500 ઘરની વસ્તી હોય એક ગામમાં, અને ત્યાં કોઈ પણ ઇલેક્શન થાય કે કોઈ પણ ચીજને લઈને કંઈક માથાકૂટ થાય તો એમના વડાઓ જે ડિસિઝન લે એ આખી કમ્યુનિટી એમની સાથે રહીને એ પ્રકારના ડિસિઝનમાં એ સહયોગ કરે એવી રીતના. એટલે બહુ યુનિક છે. અને હજી બાહ્ય સમાજ તરીકે આપણે બધા એમનામાં બહુ સ્વીકૃત નથી, એ પણ એટલું જ સાચું છે. અને બહુ ભરોસો નથી પડતો બધાની ઉપર એમ. એટલે પોતાની વાતો જે ઇન્ટરનલ હોય એ જનરલી શેર કરવાનું પણ ટાળતા હોય. કેટલીક ચીજો નેગેટિવ છે, એ નેગેટિવમાં એમના રીતિ રિવાજો કેટલાક બહુ સારા છે ને કેટલાક બહુ જ નેગેટિવ, જેના કારણે દીકરીઓનું ભણતરની વાત કરું તો જેમ કે અમુક કમ્યુનિટી છે એમાં 5મા 7માથી આગળ એક પણ દીકરી ભણેલી આપણને જોવા ના મળે.
ઇનફેક્ટ છોકરાઓનું પણ 7-8 ધોરણથી આગળ ભણવા ના મળે એવું પણ ખરું એમ. એટલે પ્રોગ્રેસિવ અમુક ચીજોમાં જબરદસ્ત છે. જેમ કે કામ કરવાની બાબતમાં મેં કીધું કે જેમ મને સંઘર્ષ પડ્યો મારા ઘરમાં કેવી રીતે કરવું, આ સમુદાયની સ્ત્રીઓ તો સદીઓથી આવી છે. અને એ ખાલી ખેતી કામ અને ઘરકામ નહીં, બહાર વેપાર કરવાનું કામ પણ આ સમુદાયની સ્ત્રીઓ, ભલે ડુગડુગી વેચવાનું તમે અહીંયા રહ્યા હોય તો તમને ખબર હશે, આ 30-40 વર્ષ પહેલા પણ એ લોકો આ રીતનું જોતા, બંગડી બોરિયા બક્કલ વેચવાનું. એટલે એ રીતે બહુ એમ્પાવર થઈ શકાય સ્ત્રીઓના પર્સપેક્ટિવથી, એવું આપણે એમનામાં જોઈ શકીએ. અને બહુ અદભુત છે આખી કમ્યુનિટી. આપણે કોરોના કાળમાં જીવીએ છીએ અત્યારે. આ મહામારીના સમયમાં આ સમૂહોની જુદા જ પ્રકારની અને ખાસ તો વિશેષ જરૂરિયાતો હશે. મહામારી એમના સુધી પહોંચી છે અને એને પહોંચી વળવા માટે તંત્ર કંઈક કરી રહ્યું છે. તમારે શું કરવું પડે છે? આમાં છે ને 2 કેટેગરી હું આમાં અલગ કરીશ કમ્યુનિટીમાં ના સંદર્ભમાં. કેટલાક એવા છે કે જે શહેરમાં આવી અને મેઇન સ્ટ્રીમ આપણી સોસાયટી સાથે જેવી રીતે રહે છે, જીવે છે, એમની વચ્ચે જે લોકો આવી ગયા એમના સુધી આ કોરોના પહોંચ્યો છે. અને જે લોકો હજી એ નિજાનંદ એ સેન્સ લાઈક એમનું જ વિચરણ, એમના જ અલગ વ્યવસાયો એ પ્રમાણે જે જીવે છે, ત્યાં કોરોનાનો એક પણ કેસ એમના સુધી નથી આવ્યો. આ બહુ જ ફેક્ટ છે. એક ડેથ મેં નથી જોઈ એમનામાં. લાઈક વાદી મદારીની વાત કરો કે સરાહનિયાની વાત કરો કે ત્યાં આગળ. હવે ડિફિકલ્ટી સરકારી લેવલ પર અગર હું વિચારું તો જે લોકો એટલે ગંભીર બીમારીમાં આવ્યા એમાં તો બધાની જે દશા થાય કે હોસ્પિટલાઇઝ થવું પડે ને બીજું બધું જે થાય એ કરે. પણ જે લોકોને આ કોરોના અડ્યો પણ નથી, આખા સમાજો છે કે જેમાં એક વ્યક્તિનો ડેથ નથી થયો આખી કમ્યુનિટીમાં, અને કોરોનાનું એ લોકોને સૌથી મોટો પડકાર અત્યારે સરકાર માટે એમનું વેક્સિનેશન કરાવવાનો ઊભો થયો છે. કેમ કે એ લોકો આ ચીજોમાં માનતા નથી. એમને એમ છે કે અમને, અને બીજી ક્યાંક માન્યતાઓ પણ કે જો અમે વેક્સિન લઈશું તો અમે 2 મહિનામાં મરી જઈશું. કેટલાક એવું માને છે કે અમે નપુંસક થઈ જઈશું. કેટલાક એવું માને છે કે વેક્સિનની સાથે કંઈક એવું હોય છે કે જેના કારણે પછી આપણે શું કરીને બધું સરકારને ખબર પડી જાય. તો આવી બધી જાતની માન્યતાઓ એમના માઇન્ડમાં છે. અને બીજું એ પણ કે અમને તો કંઈ થયું જ નથી, અમને કોરોના થયો નથી, અમને બીમાર પણ નથી પડ્યા, તો અમે કેમ વેક્સિન લઈએ? તો આ એક બહુ જ મોટી ચેલેન્જ સરકાર પાસે. ગામડાઓમાં પણ લોકો એવું માને છે, પણ કદાચ આ સમુદાય થોડો વધારે દ્રઢતાથી માને છે, એવું અમારું જે ઓબ્ઝર્વેશન છે એ પ્રમાણે. અને આ સૌથી મોટી ચેલેન્જ છે કે એમને સમજાવીને એમને વેક્સિન લેવા માટે પ્રિપેર કરવા. અમે તો પ્રયત્ન કરીએ છીએ, સરકાર પણ એ માટે કોશિશ કરે છે. મેં એમને સરકારમાં તો મેં કહ્યું કે તમારે ખાસ વિશેષ પ્રકારના પ્રોગ્રામો કરવા પડશે ને એમની કમ્યુનિટી પંચાયતના જે આગેવાનો છે ને એમને સૌથી પહેલા વેક્સિન આપવી પડશે. દેન એ લોકો પછી ફોર્સ, અને ક્યાંક જરૂર પડે તો ફોર્સ પણ એમની ઉપર કરવો પડશે. તો આ પ્રકારની એક પેલું કહી શકાય. બાકી મહામારીમાં એ લોકો બહુ સપડાયા હોય એવું આપણે બહુ, એટલે જે વિતરણ કરે છે હજી ગામોમાં રહે છે એ લોકોની વાત કરું છું, જે સિવિલાઇઝ, એટલે લાઈક સિવિલાઇઝ એ સેન્સમાં કે આપણી જેમ મેઇન સ્ટ્રીમમાં આવી ગયા હોય, જુદા વ્યવસાયો અપનાવ્યા હોય, એવા તો ખૂબ લોકો છે જેને નોટ ઓનલી કોરોના પણ મ્યુકોરમાઇકોસિસથી લઈને એક ખાસા હેરાન પણ થયા હોય, ડેથ થયા હોય એવું પણ આપણને જોવા મળે. પણ એટલું મોટું પ્રમાણ નહીં જેટલું આમ સામાન્ય રીતે આપણે આ બીજી લહેર વખતે જોયું એવી રીતે. મિત્તલબેન, આટલા બધા વર્ષોથી કામ કરો છો એટલે સ્પર્શી જાય એવા અનેક પ્રસંગો કદાચ રોજે રોજ બનતા હશે તમારે તો. તેમ છતાંય એવા 2-3 સ્પર્શી ગયા હોય એવા પ્રસંગો જે હંમેશા યાદ રહી જાય એવા હોય, કે રૂવાડા ઊભા થઈ ગયા હોય, એવા કંઈક અમને કહેશો? એક આઈ થિંક મને આ કામ, હું શેરડી કામદારો સાથે જે મેં જોયું અને હું આ કામ તરફ વળવાનું, એટલે આ પ્રકારના કામો કરવાનું મેં જે નક્કી કર્યું એટલું તો ખરું, પણ એની સાથે એક બહુ જ પર્ટિક્યુલર આ સમુદાય સાથે કામ કરવા માટેનો એક પ્રસંગ જે હજી પણ મારા મગજમાં બરાબર અકબંધ છે, એ ડફેર સમુદાયનું આખું વસાહત. અને ત્યાં મને એ વખતે તો હું જાણતી નહોતી દફેરોને, પણ એમના વિશે ખૂબ સાંભળેલું કે ગુનેગાર, ખૂંખાર લોકો, આમ જે ગામમાં એ એમ કે ગામ વચ્ચેથી હાલવા ના દઈએ અમે, તો ખબર પડી જાય કે આ ઘર ખુલ્લું છે તો રાત્રે એમાં ખાતર પડ્યા વગર રહે નહીં. આવી બધી એમની માટેની માન્યતાઓ. એટલે મેં પેલું કલ્પેલું ને, આપણે ગુજરાતી ફિલ્મો એ વખત જોતા તો પેલા બારવટિયા અને ડાકુઓની જે વાત આવતી, મને હતું કે એ પ્રકારના માણસો હતા. અને કોઈ આમના સરનામા પણ ના બતાવે કે ક્યાં છે એમ. અને એક વખતે છાપામાં વાંચેલું કે પાટડીનું જેડિયા ગામ છે અને ત્યાં દફેરોનો ત્રાસ છે એમ, એટલે ત્યાં વસવાટ કરે છે ને ત્યાં ત્રાસ છે, એવી રીતે મને માહિતી મળી. એ આધાર પર હું એ ગામ પહોંચેલી
ગેડિયામાં, અને પછી એક બેન મને એ લોકોના દંગે લઈ ગયેલી ત્યાં આગળ, અને ગામથી લગભગ 3-4 કિલોમીટર દૂર એમનો દંગો, અને એટલી બધી ખરાબ પરિસ્થિતિ એમની કે એટલે મને એમ થયું કે એમને જયારે મેં પહેલી વખતે જોયો દૂરથી છાપરાઓ, આમ મને નજીક આવતી જોઈને એટલે બધા લોકોએ ઊભા થઈ ગયા, પુરુષો જેટલા હતા એ બધા, અને આમ જાણે ભાગવાની તૈયારી કરતા હોય ને એવી રીતે એમ. પછી મારી સાથે પેલા બેન હતા એટલે અમે બંને નજીક પહોંચ્યા, અને પછી બધા નિરાશ થઈ. એમને મેં પેલા બેનને પૂછ્યું કે કેમ આમ કરે છે, એટલે એમણે કીધું કે પોલીસ હોય ને તો ભાગવાની ખબર પડે એટલા માટે એમ. એટલે આટલો બધો ભય વાળી વાત, અને મને બહુ આમ અંદરથી એક જુદો પ્રકારનો પેલું હતું કે ભાઈ હું આ લોકોને મળી રહી છું. અને છાપરામાં બેસીને હું લોકો સાથે વાત કરતી હતી. ચોમાસું હતું, કાદવ કીચડ બધી જ જગ્યાએ, એકદમ છાપરામાં પણ કાદવ કીચડ એમ. એમાં એક પેલું પ્લાસ્ટિક પાથરીને એક બેન મારી સામે ખાટલા હું બેઠી હતી, એક નાનકડા બાળકને લઈને બેઠેલી, લગભગ 3-4 દિવસનું હશે નાનું બાળક. એ એટલું બધું રડતું હતું, મને બહુ ડિસ્ટર્બ થતું હતું. એટલે મેં બેનને કહેલું એ વખતે કે આ રડે છે આટલું બધું, તેને ફીડિંગ કરાય ને એમ. એટલે અને એણે બહુ જબરદસ્ત રીતે મને એ વખતે આમ જયારે ફીડિંગ એવું ધવડાવ ને એવું કીધું ને, એટલે તરત એણે મને કીધું કે તું આને એમ કે ખવડાવવાની વાત ધવડાવવાની વાત કરે છે. આ જ્યારથી એમ કે એલી થયેલી વખત 3-5 દિવસ વરસાદ એમ, તો જ્યારથી એલી થઈ છે ને ત્યારથી એમ કે જંગલી બિલાડા બહાર નથી નીકળતા જેને મારીને ખાઈ શકાય, અને હું આને ખવડાવું એમ. એટલે એ મારી માટે બહુ શોકિંગ હતો આખો, અને હું એટલી બધી ડિસ્ટર્બ થઈ ગયેલી એક આખા પ્રસંગથી. અને મને એવું હતું કે આપણી ત્યાં એક કલ્ચર છે કે શેરીમાં કૂતરી બી આવે અને એના ગલુડિયા આવે તો આપણે શીરો કરીને 15 દિવસ એને ખવડાવીએ, એના માતૃત્વનું આપણે પેલું કહેવાય સન્માન કરીએ છીએ એ રીતના એમ. અને એક માણસને જન્મ આપ્યો, એની કોઈ દશા જ નહીં, એમ એને કોઈ પૂછવા વાળું નહીં, એક માની આ દશા, એ પ્રસંગ હજી પણ મનમાંથી હટતો નથી. એ પ્રસંગથી મેં ડિસાઇડ કરેલું કે હું આ કામ કરીશ. અને એવી જ એક બીજી ઘટના જે મને 2015માં અમદાવાદથી લગભગ 60 કિલોમીટર દૂર ભોજબા કરીને ગામ છે, અને ત્યાં પણ દફેર કમ્યુનિટીનો આખો દંગો હતો, પડાવ એમનો. અને જનરલી એ લોકો ગામથી દૂર, પોલીસ જ્યાં સરળતાથી પહોંચી ના શકે એવી જગ્યા ઉપર મોટાભાગે પડાવ નાખતા હોય. તો 15નું રાત ચોમાસું રાત વરસાદ વરસે અને ઉપરવાસથી પાણી આ વધ્યું હોય એવું લાગે કે ત્યાં જે લગભગ 10 જેટલા પરિવારોના છાપરા હતા. અને એ લોકોમાં કેવું હોય, જયારે ચોમાસું હોય ત્યારે છાપરાની અંદર થઈને પાણી વહેતું હોય. એ લોકોના ખાટલા નોર્મલી આપણા ખાટલા જેવા ખાસા ઊંચા હોય એમ. એટલે એ લોકો બધા પછી ઇવન રસોઈ પણ એ ખાટલા ઉપર બેસીને પેલા તબકડામાં 3 ઈંટો મૂકી અને પછી બનાવતા હોય, એવી હાલત હોય એમ. એટલે રાત્રે પતિ પત્ની અને એનું એક ઘોડિયું બાંધેલું લાકડાના 2 ટેકાની વચ્ચે, નાનું એનું બચ્ચું, એ 3 જણા સૂતા હતા. અને પાણીનો આવરો વધ્યો એ લોકોને. પેલી બહેને કીધું પણ ખરું એના હસબન્ડને કે આવરો વધ્યો છે, પણ પેલા ભાઈએ કંઈ ગણકાર્યું નહીં. અને પછી એકદમ ખ્યાલ આવ્યો કે આ તો પાણી બહુ જ આવી રહ્યું છે. એટલે બધા ઊભા થઈએ, પેલું નહીં તો સામાન નહીં બચે, એ માટે પ્રયત્નો કર્યા. બધા સામાન બચાવીને, એટલે મીણિયા અને ફાટેલા ગોદડા જે પણ હશે મર્યાદિત સામાન એ ખસેડી રહ્યા હતા. અને બધું ઉપરવાસમાં એ લોકો લઈ ગયા. પછી અચાનક પેલી બહેનનું ધ્યાન ગયું કે મારું બાળક એમ જે ઘોડિયામાં સૂતું હતું એમ, અને એનો હસબન્ડ ને બંને જણા ત્યાં પહોંચ્યા અને એ ઘોડિયાની ઉપર થઈને પાણી જતું હતું એમ. એટલે મને એ લગભગ રાતની ઘટના, અને 3-4 વાગ્યાની, મને સવારે 6-6:30 વાગે એ લોકોનો ફોન આવ્યો. અને એમને ફોન મને એટલા માટે કર્યો કે બેન અમારે આ બાળકની દફન વિધિ ક્યાં કરવી એમ, કેમ કે મુસ્લિમ ગામ, એ આમ ધર્મે મુસ્લિમ છે એમ, પહેરવેશ ને બધું પાછું હિન્દુ જેવું છે એમ, અને બહુ અનોખા છે આ આખી કમ્યુનિટીની પાછી જુદી એ પણ ખાસિયત છે એમ. એટલે કે કબ્રસ્તાનોમાં પણ જનરલી એમના દફન માટે જગ્યા નથી આપતા હોતા. અને એ એટલું, એટલે મેં કીધું કે આ બન્યું કેવી રીતે એમ. અને પછી એની માં જે છે સાયરા, એણે મારી સાથે વાત કરીને એટલા બધા એ રડતા એને જે કીધેલું કે બેન અમે તો આમ જંગલી જાનવરો કરતા ગયેલા એમ, શું બચાવવાના હતું સામાન, એમ કે 2-4 ગાભાના ગોદડા, થોડા 4-5 દિવસ ચાલે એટલું કરિયાણું અને 4-5 ખાંડા, એ બચાવવામાં એમ કે હું મારો પેટનો જણે હું ભૂલી ગઈ એમ. અને એટલે આના કરતા તો ભગવાને પશુઓનો અવતાર દીધો હોત ને તો સારું થાય. એ આખું
હું તમને એટલે આમ ખબર નહીં કેવી રીતે વર્ણવી શકું, પણ એ આખી એટલી બધી ડિસ્ટર્બિંગ ઘટના અમારી માટે, અને એટલે કલ્પના પણ ના કરી શકીએ આપણે બધા. તો આવા દુઃખના પ્રસંગો અતિશય એવરી ડે તમને કોઈક ના કોઈક જગ્યાએ સાંભળવા મળે જેવી રીતના, અને એ તો નિત્ય ચાલતું છે, જેને મને મનથી હલાવી નાખ્યું એવી રીતે. અને સુખદ પણ ઘણા, એક માણસને પ્લોટ મળી જાય. મને એક સુખદ ઘટના હું કહું તમને, તો જયારે ડીસામાં રહેતા સરાણીયા પરિવારો હતા, એ લોકોને મતદાર કાર્ડ મળ્યા, ફોટો વાળું કાર્ડ. એટલે પછી મને મારા કાર્યકરે ત્યાંથી ફોન કર્યો, મને કે બેન આપણા પરિવારોને મતદાર કાર્ડ મળી ગયા છે. એટલે એ વસાહતનો આગેવાન હતો, એને મેં ફોન કર્યો કે તમને પેલું ફોટો, કેમ કે હંમેશા જોઉં ત્યારે માંગે કે બેન અમારું ફોટો વાળું કેડ ક્યારે મળશે. તો મેં ફોન કર્યો, મેં કીધું કેવું લાગ્યું તમને, હવે કાર્ડ મળી ગયું તમારું, એમ રાજી છો? તો બધાએ કીધું કે બેન અમે તો ચાલતા રણુજા જઈએ છીએ. એટલે મેં કીધું કે કેમ જૂના રણુજા, આઈ થિંક ત્યાંથી 350 કિલોમીટર, તો કે મેં માનતા માની હતી. મને નવાઈ લાગે કે કોઈ મતદાર કાર્ડ મળે એની માટે આવી માનતા માની શકે એમ, પણ આવા નોખા માણસો છે. અને લાસ્ટ એક પ્રસંગ, મારી દીકરી જન્મી અને એનો આઈ થિંક એ લોકોને બધાને હતું, મારી તબિયત પણ બહુ ખરાબ થયેલી હતી છેલ્લે. તો દીકરી આવ્યા પછી બધાને ખબર પૂછવા આવ્યું હતું, અને મેં ના પાડી, કેમ કે મને એમ થાય ભાઈ આટલા પૈસા ખર્ચીને ક્યાં આવવું એમ. લોકોને માઠું બહુ લાગ્યું. મેં કીધું તો હું સામેથી ખબર પૂછાવા આવી છે એમ. પણ પછી એવું થયું કે દીકરી મારી 1 વર્ષની થઈ ને પછી મને અચાનક એક ફોન કર્યો, અમારા એક આગેવાન છે એમણે, અને કીધું કે બેન ઇમરજન્સી ઘટના એક બની છે, એ તમારે મૌલિકભાઈ 2 જણાએ આવવું પડશે. એટલે લગભગ 6 વાગે ફોન આવ્યો. મેં કીધું અમે નીકળીએ છીએ. હવે એમને ખબર હોય કે અમે બંને હોય એટલે કિયારાને તો હું સાથે જ લઈને જઈએ. અને લગભગ હું 8:30 ગામ પહોંચું. ગામની અંદર એન્ટર થઈ તો લગભગ બધા જ અમારો પરિવાર, બૃહદ પરિવાર એમ, વિચરતી જાતિના બધા લોકો 500-600 માણસો, કલરફુલ સરસ મજાના નવા કપડાં પહેરેલા, બેન્ડ બાજા, અને આમ ઉતરી. એટલે મને બહુ સરપ્રાઈઝ લાગી કે આ શું છે એમ, આટલા બધા લોકો, ના તો ખુશીનો પ્રસંગ હોય એવું લાગે છે એમ. અને પછી આમ સામયું કરતા ઢોલ શરણાઈમાં મને લઈ ગયા, એક મોટો મંડપ બાંધ્યો હતો, અને ત્યાં મારી દીકરીનો જન્મદિવસ એમણે સેલિબ્રેટ કરવાનું આખું હું રિયલી રડી ગયેલી આખી ઘટના. મને એમ થાય કેટલું મોટી ભેટ છે આ. નહીં તો આ એવો સમાજ છે કે જેનું બચ્ચું ક્યારે જન્મ્યું ને એ એને ખબર જ નથી એમ. એટલે આપણી ત્યાં નિશાળમાં બેસાડે ને, જેને બર્થડે ખબર ના હોય એને 1 જૂન લખી દેતા હોય છે ને આશરે ઉંમર એમ. એટલે હું કહેતી હોઉં છું કે સમગ્ર વિચરતી જાતિ આખા ભારતની છે ને, એનો એક સામૂહિક જન્મદિવસ ઉજવવો હોય તો લગભગ 90% તમને 1 જૂને જન્મેલા મળે એમ. એટલે જેને પોતાના જન્મની ખબર નથી એ મારી દીકરીનો આવો સરસ મજાનો જન્મદિવસ ઉજવે. અને ભેટ એટલે મારી આખી ગાડી ભરાઈ જાય ને એટલી બધી ભેટ એ લોકો લઈ આવ્યા, અને ભેટમાં સોનાનો ઓમ પણ એમ. એટલે તમે વિચારો કે જેના ઘરમાં એટલે ખાવા પીવાની જે તકલીફો છે એ બધાની વચમાં મને ને મૌલિકને પહેરામણી કરી હતી, દીકરીને એવી રીતના. તો બહુ લકી છું એવું લાગે મને, અને બ્લેસ્ડ એમ. મને એમ થાય કે ભગવાને મને એટલું બધું આપ્યું છે એમ. મિત્તલબેન, પડકારો બી અનેક આવ્યા હશે. તમે અમુક પડકારોની તો વાત કરી, પણ સૌથી મોટો એક પડકાર જો ગણાવો તો શું હોઈ શકે? સરકાર અને સમાજ બંનેની સ્વીકૃતિ આ સમુદાયો માટેની એમ. અને બહુ જ અઘરું એમ. એટલે આમ હું થાકી ગઈ ને માનસિક રીતે, હું બહુ મજબૂત, એટલે આમ હું વ્યક્તિગત હંમેશા એટલે તમને વારે કહું છું, પણ હા મારું મનોબળ બહુ કરું, હું હાર ના માનું કોઈ ચીજ માટે એમ, કે જલ્દી સરેન્ડર પણ ના થવું એમ. એની જગ્યાએ હું ખરેખર આ સમુદાય માટે જે ઇનિશિયલ સ્ટેજમાં જે સંઘર્ષ હતો કે સોસાયટી આને સ્વીકારે, સરકાર આમની વાત સાંભળે, એ સંઘર્ષ એટલો બધો લાંબો હતો ને, થકવાડી નાખે એવો પડકાર એ રહે. અને ગામોમાં તમે મતદાર કાર્ડના ફોર્મ ભરીને આપો ને ગામ બીજા દિવસે આ લોકોને ખાલી કરાવીને ગામમાંથી બગાડી મૂકે. એટલે મને થતું હતું કે હું ક્યાંનું ફોર્મ ભરું આમનું, કે જેના કારણે કોઈ એક ગામ એમને આશરો આપવા તૈયાર થાય. એટલે એ બહુ મોટી ચેલેન્જ હતી. અને પણ હવે મને એવું લાગે છે કે એ ચેલેન્જ પણ ઠીક થઈ. સેકન્ડ પડકાર એ વખત તમે ઇવન અત્યારે પણ હું કેટલાક અંશે કહી છે, એ પડકાર આ સમુદાયમાં સ્વીકૃતિનો, એ સમુદાયની માન્યતાઓ જે છે પરંપરાગત, એને બ્રેક કરીને એમને મેઇનસ્ટ્રીમ સમાજ સાથે જોડવાનું એમ. કેટલાક અંશે અમુક એમનું બહુ સારું છે, મને એમ છે કે એ કાયમ રાખે. પણ ફોર એક્ઝામ્પલ તરીકે કહું તો જેમ વાદી મદારીમાં એવું છે કે છોકરાની સગાઈ કરી દે પછી એને લુંગી જ પહેરવાની. હવે એ છોકરો સગાઈ તો 13 વર્ષે બી કરે એમ,
તો 13 વર્ષનો છોકરો લુંગી પહેરવા માંડે તો નિશાળ કેવી રીતે જશે? એને શરમ આવે ને જતા એમ. હવે આ કેટલી નાની નાની ચીજો, સૂક્ષ્મ બાબતો છે એમ. એવું બાળ વિવાહના પણ પ્રમાણ આ બધામાં, એ બધા પડકારો સમાજ વિધિન સોસાયટી, વિચરતી જાતિઓમાં 40 જુદા જુદા સમુદાય છે, પણ એમાં હું એને મોસ્ટ બેકવર્ડ 21 જાતિઓને હું કન્સિડર કરું છું. એમાં એ સામાજિક માળખું એમનું જે છે એ બદલવું એ પણ અમારી માટે ઘણી મોટી ચેલેન્જ છે, અને અમે મથીએ છીએ એના માટે, એવું કહી શકું એમ. પણ શરૂઆત કરતા હું અત્યારે એવું કહું છું કે ઘણી રાહત છે એમ. હવે સમુદાય પણ સાંભળે છે. આ જડતાથી વર્ષે પણ ખખડાઈને કહી શકું અને એમને માનવું પડે એ અધિકાર હવે ક્યાંક એમણે મને આપ્યો છે. એટલે એ અધિકાર આટલી બધી મહેનત કરવાથી મળે છે, જેમ તેમ મળતો નથી. મિત્તલબેન, મિત્તલ પટેલ કોલમો તો લખે છે, પણ ક્યારેક આત્મકથા લખશે? ના, એવી મને કોઈ ઈચ્છા નથી, પણ હા મારી જર્ની લખી છે. કઈ કે આ સમુદાયો સાથેના મારા જે અનુભવો છે ને એ મને હંમેશા શેર કરવા માટેનું મન થાય એમ. અને એ એટલા બધા રીચ છે ને, હું બહુ જ સાચું કહું તમને, આપણને એમ તમને થશે કે આ કેટલી બધી વાતો કરે છે, પણ એક નાનકડી વાત કરું તો એક બાને અમે આ રાશનની કીટ આપીએ ને, તો હું સરવાલ કરીને પાટણનું ગામ છે, તો અમારા કાર્યકરે કીધું કે જીવતમાં છે બેન, એને કેન્સર છે અને એમણે ગમે ત્યારે જઈ શકે એવા છે આ દુનિયામાંથી, તો તમે એને ઝટ મળવા આવજો, કેમ કે હંમેશા કહે છે કે મારે મળવું છે એક વખતે બેનને. એટલે મેં કીધું સારું. પછી હું એ વિસ્તારમાં હતી, હું એમના ત્યાં ગઈ. હું જેવી એમના વાડામાં દાખલ થઈ ને, એ વાડો કર્યો હતો ને એમાં એમને એમનું ઘર બનાવ્યું હતું. મને આમ એટલા બધા ભાવથી, આમ આપણી માં મળે ને એવા ભાવથી એમને મને આમ કે મેં તમારી માટે એક ગીત બનાવ્યું હતું, અને મને હતું કે હું આ દુનિયામાંથી જતી રહું ને પેલા એક ગીત તમને સંભળાઈ દઉં એમ. એટલે મને થયું કે બોલો તમારે શું કેવું છે. પછી એટલે હું બેઠી, મને કે મેં બાજુમાં કીધું, એટલે કે ના હું તમારા સામે બેસી છે, નીચે ભય પર બેઠા, અને એનું ગીત આટલું જ હતું. અમે એમને રાશનની કીટ આપી, એ કામ નહોતા કરી શકતા. એમને મને એવું કીધું કે દાળ તુવેરનું શાક બનાવ્યું, એમાં મેં બહુ જાજો મસાલો નાખ્યો એમ, ગંધન મિત્તલબા પછી આગળ કંઈક એવી રીતે હતું એમ. પણ મને પહેલી વખતે અહેસાસ થયો કે 1200 રૂપિયાની કીટ, એનું કોઈ મહત્વ એસ છે. આપણી ત્યાં 1200 રૂપિયા તો આપણે એમ કેવા ફંડિંગ વાપરી નાખતા હોય, પણ એની કીટથી એની લાઈફ કેટલી બધી બદલાઈ જાય છે એમ. અને એનો જે પ્રેમ, એનો ઉમળકો, એ ગીત લખવા પાછળની એની ભાવના, અભણ બેન પણ એ જે મને એની આંખોમાં દેખાતું હતું ને, આવું. અને એટલા બધા પ્રસંગો છે, મને એમ છે કે હું લખું તો હું આ બધું લખવાની છું. અને પુસ્તક મારું જે સરનામા વિનાના માનવી, એક પહેલું પુસ્તક કર્યું, જે મેં કામ શરૂ કર્યું કેમ કરવાનું આ મને મનમાં, જે મેં આજ બધી વાતો કરી, એ બધી એ પ્રસંગો, એમાંના કેટલાક એવા પણ પ્રસંગો એની અંદર જેને મને ચોંકાવી, જેને મને સરપ્રાઈઝ કરી, એ બધી વાતો એની અંદર મેં લખી છે. મને એમ છે કે સિરીઝ થઈ શકે એવું છે, જુદા જુદા નામે, પણ એ પ્રકારનું આગળ કરીશું એવું છે મનમાં. આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે એક એવું અવલોકન અવારનવાર થતું હોય છે કે આજની યુવાન પેઢી વધારે ને વધારે સ્વકેન્દ્રી, ભોગવાદી, ભૌતિકવાદી બનતી જાય છે. આપણે આપણા માટે કમાવું, ખાવું, મોજ મજા કરવી. એવી યુવાન પેઢીને તમે શું સંદેશો આપશો તમારા અનુભવોના આધારે? હું એવું કહું છું કે આ પ્રકારના કાર્યો, સામાજિક કાર્યો જેને કહી શકાય, અને કોઈના મોઢા ઉપર સ્માઇલ લાવો ને, એનું સુખ એટલું મોટું છે ને એમ. એટલે આપણા માટે દરેક માણસ કઈ બધું ઘર બહાર મૂકીને સમાજ સેવા કરવા માંડે, હું એવી અપેક્ષા નથી જ રાખતી. પણ સમાજ સેવા કરવા માટે ફૂલ ટાઈમ મારી જેમ જોડાવું પણ જરૂરી નથી એમ. તમારાથી થતી એક નાનકડી મદદ, કોઈ એક પરિવાર જે તકવંચિત છે, દુઃખી છે, અથવા પર્યાવરણનું કામ જે તમને ગમે છે, એમાં તમે આર્થિકની સાથે સાથે આર્થિક અથવા આર્થિક ના થઈ શકે તો શારીરિક રીતે આપણે જે સહયોગ કરી શકીએ એ આઈ થિંક કરવો જોઈએ. અને એટલા માટે કે આપણે કરીશું ને, આપણા ત્યાં કર્મ કરવાની જે વાત છે એને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અને આ કર્મ કરેલું છે, આપણે જેવું કરીશું એવું પાછળ આપણી પેઢી પણ કરશે એમ. એટલે આપણા બાળકો પણ આપણને જોશે ને એ પણ આ બધું શીખશે. અને બીજું, આ દુનિયામાં આપણે સુખેથી રહેવું હશે, ધારો કે હું બહુ પૈસાદાર છું, કરોડપતિ છું, અને મને તો હવે આ બધા, એટલે મને કોઈ તકલીફ જ નથી એવું માનું છું એમ. પણ મને એમ છે કે આપણે ઘરની બહાર નીકળી પણ આપણે એરોપ્લેન પકડીને વિદેશમાં જતા હોઈએ કે રેલવેમાં બેસીને કોઈ એક બીજા રાજ્યમાં જતા હોઈએ, આપણને આસપાસ આ માણસો તો દેખાય છે જે તકલીફમાં હોય એ પ્રકારના.
તો એ જોઈને આંખો હંમેશા નહીં મીચી શકીએ. એને ઠીક કરવા માટે, આપણને સુખીથી રહેવા માટે આ પ્રકારના કામો કરવા પડતા હોય છે. પેલું લાસ્ટલી કહું તો આપણને ભય લાગે છે ને, આજે સીસીટીવી કેમેરાની વચમાં આપણને રહેવું પડે છે. આ દેશમાં તો રામ રાજ્યની વાત થતી હતી, તો રામ રાજ્ય કેમ નથી? જેની પાસે નથી એ લોકો મારું લઈ લે છે એવો મને ભય લાગે છે. પણ બધા પાસે હોય તો એવી કોઈ એવો ભય જ નહીં હોય. અને કેટલા મોટા તાળા મારીશું આપણા ઘરને, એની એક સીમા આવશે. એટલે એ બધા માટે પણ આપણી પેઢી ભવિષ્યની પણ સુખેથી ચેનથી રહી શકે, આપણને ગૌરવ થાય. અને સૌથી પહેલું ઉપર જઈએ જ્યારે, એ તો હંમેશા એવું કહેતા હોય છે કે ત્યાં એક ચોપડો છે જે લખાય છે તમારા કાર્યો કેવા છે, તો એ બેંક બેલેન્સ પણ ક્યાંક ભેગું કરવું જોઈએ. એના માટે આપણે એક પ્રયત્ન કરવો જોઈએ. એટલે એ આ પ્રકારના કાર્યો કરી અને એ પેલું કહે ને સાતા એક જીવનને મળતી હોય છે. અને યુવાનો, મારો એક્સપિરિયન્સ છે કે ખૂબ સારી રીતે આ બધા કામોમાં એ લોકો જોડાતા હોય છે. કદાચ એ નવી દ્રષ્ટિથી પણ આ બધા કામોને જોતા હોય છે. અને પેલું વસુદેવ કુટુંબકમ આપણે માનીએ છીએ, તો આપણું સમગ્ર વિશ્વ એક પરિવાર છે, તો આપણી ફરજ પણ બને છે, હું મારું દ્રઢપણે માનવું છે. એટલે અને સાથે મળીને પ્રયત્ન કરીશું તો આ બધું દૂર કરી શકીશું એમ. મિત્તલબેન, તમને સો સલામ છે. તમે જે રીતે કામ કરી રહ્યા છો તે કરવાની તમને કુદરત હંમેશા શક્તિ આપતું રહે અને તમારા દ્વારા અનેક સત્કર્મો થતા રહે, જેનાથી વિચરતી જાતિઓ જ નહીં પણ સમગ્ર દેશને કંઈક નવી દિશા મળે એવી શુભકામના કરું છું. આજે તમારી વ્યસ્તતાઓમાંથી આટલો બધો સમય મને આપ્યો અને વાર્તાલાપ કર્યો તે માટે આભાર પણ માનું છું. થેન્ક યુ.